પ્રશ્ન 1. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે 1670 કિલોમીટરની ઝડપે. પ્રશ્ન 2. કયા ગ્રહના વાતાવરણમાં મિથેન વાયુ રહેલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે નેપચ્યુન. દોસ્તો નેપચ્યુન ગ્રહના વાતાવરણમાં મિથેન વાયુ રહેલો છે. પ્રશ્ન 3. કયો ગ્રહ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે શનિ ગ્રહ. પ્રશ્ન 4. પાઘડીયો ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે શનિ ગ્રહને. દોસ્તો પાઘડીય ગ્રહ તરીકે શનિ ગ્રહને ઓળખવામાં આવે છે. કયો ગ્રહ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે શુક્ર ગ્રહ. દોસ્તો શુક્ર ગ્રહ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી? તો દોસ્તો આનો આન્સર આવશે બુધ ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પ્રશ્ન 7. કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે નેપચ્યુન ગ્રહ પર. દોસ્તો નેપચ્યુન ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. પ્રશ્ન 8. કયો ગ્રહ પીળાશ પડતા રંગનો છે? તો દોસ્તો આનો આન્સર આવશે બુધ ગ્રહ. દોસ્તો બુધ ગ્રહ પીળાશ પડતા રંગનો છે. પ્રશ્ન 9. કયા ગ્રહ આછો પીળાશ પડતો સફેદ રંગ ધરાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગુરુ ગ્રહ. પ્રશ્ન 10. પૃથ્વી પરથી આપણને કયો ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય માટે આકાશમાં દેખાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે બુધ ગ્રહ. પ્રશ્ન 11. કયો ગ્રહ લીલા રંગનો છે? તો દોસ્તો આનો આન્સર આવશે નેપચ્યુન. દોસ્તો નેપચ્યુન ગ્રહ લીલા રંગનો છે. પ્રશ્ન 12. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે પશ્ચિમથી પૂર્વ તરફ. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે. પ્રશ્ન 13. પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના એટલે કે પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના બનેલા આવરણને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે મુદ્દાવરણ અથવા તો ઘનાવરણ. પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના બનેલા આવરણને મુદ્દાવરણ અથવા તો ઘનાવરણ કહે છે. પ્રશ્ન 14. પૃથ્વીના પેટર્નમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે મેગ્મા એટલે કે ભૂરસ. પૃથ્વીના પેટર્નમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા અથવા તો ભૂરસ કહે છે. પ્રશ્ન 15. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે 800 કિલોમીટરથી 1000 કિલોમીટર સુધી. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે 800 કિલોમીટરથી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. પ્રશ્ન 16. કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓઝોન વાયુ. પ્રશ્ન 17. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કયા માધ્યમના કારણે શક્ય બન્યા છે? તો દોસ્તો આનો આન્સર આવશે વાતાવરણ. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો વાતાવરણના માધ્યમના કારણે શક્ય બન્યા છે અને દોસ્તો તેમાં ખાસ કરીને આયનાવરણમાં. પ્રશ્ન 18. નાના માપના નકશા કોને કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. પ્રશ્ન 19. NRSAનું પૂર્ણ નામ એટલે કે પૂરું નામ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. NRSAનું પૂરું નામ થાય છે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. પ્રશ્ન 20. NRSA સંસ્થા ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે હૈદરાબાદમાં. NRSA સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. પ્રશ્ન 21. NATMOનું પૂર્ણ નામ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપ ઓર્ગેનાઇઝર્સ, જે NATMOનું પૂરું નામ છે. પ્રશ્ન 22. NATMO સંસ્થા ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે કોલકાતા ખાતે. પ્રશ્ન 23. ભારતમાં નકશાઓનું નિર્માણ કઈ સંસ્થા કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે NATMO. દોસ્તો આ ખાસ યાદ રાખજો. પ્રશ્ન 24. નકશા નિર્માણ અને તેના ઉપયોગની મંજૂરી કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. નકશા નિર્માણ અને તેના ઉપયોગની મંજૂરી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. પ્રશ્ન 25. ભારતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે આશરે 32,37,263 ચોરસ કિલોમીટર. પ્રશ્ન 26. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઉત્તર દક્ષિણ લંબાઈ 3,214 કિલોમીટર છે અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ જે 2,933 કિલોમીટર છે. પ્રશ્ન 27. માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં આવેલું છે? આનો આન્સર આવશે મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં. માઉન્ટ એવરેસ્ટ મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. પ્રશ્ન 28. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો દોસ્તો આનો આન્સર આવશે અરવલ્લી. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. પ્રશ્ન 29. નર્મદા અને તાપી કઈ પર્વતમાળાઓમાંથી વહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે વિંધ્યાચલ અને સાતપુડા. નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડા પર્વત શ્રેણીઓમાંથી વહે છે. પ્રશ્ન 30. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ભૂકવચ. પ્રશ્ન 31.
ભૂમિખંડની સપાટી મુખ્યત્વે કયા ખનિજોથી બનેલી હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે સિલિકા અને એલ્યુમિનિયમ. એટલે કે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમથી ખનિજોથી બનેલી હોય છે. પ્રશ્ન 32 મેન્ટલ આશરે કેટલા કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે 2900 કિલોમીટર સુધી. મેન્ટલ આશરે 2900 કિલોમીટર સુધી એટલે કે તેટલા ઊંડાઈ સુધી ફેલાયેલું છે. પ્રશ્ન 33 પૃથ્વીનું ભૂગર્ભ શાનું બનેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે નિકલ અને ફેરસ ખડકનું. પૃથ્વીનું ભૂગર્ભ નિકલ અને ફેરસ ખડકનું બનેલું છે. પ્રશ્ન 34 ગ્રેનાઇટ એ કયા ખડકનું ઉદાહરણ છે? તો દોસ્તો આનો આન્સર આવશે આંતરિક અગ્નિકૃત ખડકનું. એટલે કે ગ્રેનાઇટ એ આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. પ્રશ્ન 35 કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે જળકૃત એટલે કે પ્રસ્તર ખડકમાં. પ્રશ્ન 36 કયો વાયુ સૂર્યના પારજંબી કિરણોનું શોષણ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓઝોન વાયુ, જે પારજંબી કિરણોનું શોષણ કરે છે. પ્રશ્ન 37 વાતાવરણના કયા આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત જોવા મળતા નથી તેમજ હવા સ્વસ્થ અને પાતળી હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે સમતાપ આવરણમાં. વાતાવરણના સમતાપ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત જોવા મળતા નથી તેમજ હવા સ્વસ્થ અને પાતળી હોય છે. પ્રશ્ન 38 કયા આવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે મધ્યાવરણમાં. મધ્યાવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. પ્રશ્ન 39 હવામાન એટલે શું? તો દોસ્તો આનો આન્સર આવશે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે. પ્રશ્ન 40 ભારતીય હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે દિલ્હી ખાતે. ભારતીય હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે. પ્રશ્ન 41 ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે? તો દોસ્તો આનો આન્સર આવશે નળ સરોવર. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. પ્રશ્ન 42 વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો દોસ્તો આનો આન્સર આવશે સહારાનું રણ. વિશ્વનું સૌથી મોટું રણ સહારાનું રણ છે. પ્રશ્ન 43 ખાપા ચાંદ તરીકે કયો પ્રદેશ જાણીતો છે? તો દોસ્તો આનો આન્સર આવશે લદ્દાખ. દોસ્તો લદ્દાખને ખાપા ચાંદ તરીકે જાણીતો છે, એટલે કે તે પ્રદેશ તરીકે જાણીતો છે. પ્રશ્ન 44 હેમિસ, થિક્સે, રો બૌદ્ધ મઠો ક્યાં આવેલા છે? તો દોસ્તો આનો આન્સર આવશે લદ્દાખમાં. હેમિસ, થિક્સે, રો બૌદ્ધ મઠો લદ્દાખમાં આવેલા છે. પ્રશ્ન 45 કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગાંડા બાવળ એટલે કે ગાંડા બાવળના વૃક્ષોનું. પ્રશ્ન 46 કયા જંગલોમાં થતી વનસ્પતિનું લાકડું નરમ અને પોચું હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે શંકુદ્રુમના જંગલોમાં. એટલે કે શંકુદ્રુમના જંગલોમાં થતી વનસ્પતિનું લાકડું નરમ અને પોચું હોય છે. પ્રશ્ન 47 ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો ક્યાં જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો જોવા મળે છે. પ્રશ્ન 48 ભેજના વિવિધ સ્વરૂપો જણાવો અને તે કઈ ક્રિયાને કારણે બને છે? તો દોસ્તો આનો આન્સર આવશે કરા, વરસાદ, ઝાકળ, હિમ અને તે ઘનીભવનને કારણે બને છે. એટલે કે દોસ્તો ભેજના વિવિધ સ્વરૂપો કરા, વરસાદ, ઝાકળ, હિમ છે અને તે ઘનીભવનને કારણે બને છે. પ્રશ્ન 49 ગુજરાતના કચ્છનો મોટા ભાગનો કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઝોન 5માં. ગુજરાતનો કચ્છનો મોટો ભાગ ઝોન 5માં આવે છે. પ્રશ્ન 50 ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે રણતીડ કે ખાઉધરતીડ, જે ગુજરાતમાં જોવા મળે છે. પ્રશ્ન 1 ધ્વનિ શોષક પડદામાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે અબરખનો. ધ્વનિ શોષક પડદામાં અબરખ ખનિજનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2 ગ્રેફાઇટ કયા પ્રકારની ખનિજ છે? તો દોસ્તો આનો આન્સર આવશે અધાતુમય ખનિજ છે. ગ્રેફાઇટ અધાતુમય ખનિજ પ્રકારની ખનિજ છે. પ્રશ્ન 3 વીજળીના તાર બનાવવા માટે કયું ખનિજ વપરાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે તાંબુ. વીજળીના તાર બનાવવા માટે તાંબુ ખનિજ વપરાય છે. પ્રશ્ન 4 ફ્લોરસ્પારનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે પ્લાસ્ટિક, હાઇડ્રોક્લોરિક એસિડ અને ચિનાઈ માટી બનાવવા માટે ફ્લોરસ્પારનો મુખ્ય ઉપયોગ થાય છે. પ્રશ્ન 5 અબરખનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે રેડિયો, ટેલિફોન, ગ્રામોફોન વગેરેમાં અબરખનો મુખ્ય ઉપયોગ થાય છે. પ્રશ્ન 6 ભારતમાં એરડાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગુજરાત રાજ્યમાં. ભારતમાં એરડાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે. પ્રશ્ન 7 નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં શું ફેરફાર થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઘટાડો થાય છે. એટલે કે નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ
ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે? પ્રશ્ન 8 કઈ સિંચાઈ પદ્ધતિ ટ્રિકલ સિંચાઈ તરીકે જાણીતી છે? તો દોસ્તો આન્સર આવશે ટપક સિંચાઈ પદ્ધતિ, જે ટ્રિકલ સિંચાઈ તરીકે જાણીતી છે. પ્રશ્ન 9 ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની કેટલી બચત કરી શકાય છે? તો દોસ્તો આન્સર આવશે 40થી 60% પાણીની બચત કરી શકાય છે ટપક પદ્ધતિથી. પ્રશ્ન 10 ઉબડક ખાબડ જમીન, રેતાળ જમીન અને ટૂંકા ગાળે વાવેતર થતા પાકો માટે કઈ સિંચાઈ પદ્ધતિ ઉપયોગી છે? તો દોસ્તો આન્સર આવશે ફુવારા પિયત પદ્ધતિ, જે દોસ્તો ઉબડક ખાબડ જમીન, રેતાળ જમીન અને ટૂંકા ગાળે વાવેતર થતા પાકો માટે ફુવારા પિયત પદ્ધતિ ઉપયોગી છે. પ્રશ્ન 11 કઈ ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે ઝૂમ ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું જોવા મળે છે. પ્રશ્ન 12 કઈ કુદરતી આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે? તો દોસ્તો આન્સર આવશે પૂર, વાવાઝોડું, સુનામી વગેરેની આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે. પ્રશ્ન 13 માનવ સર્જિત આપત્તિના ઉદાહરણ જણાવો. તો દોસ્તો આન્સર આવશે આગ, હુલ્લડ, ઔદ્યોગિક અકસ્માત, જે માનવ સર્જિત આપત્તિના ઉદાહરણ છે. દોસ્તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. પ્રશ્ન 14 ભારતમાં તીડથી અસર પામતા મુખ્ય રાજ્યો કયા છે? તો દોસ્તો આન્સર આવશે ગુજરાત અને રાજસ્થાન, જે ભારતમાં તીડથી અસર પામતા મુખ્ય રાજ્યો છે. પ્રશ્ન 15 મહામારી એટલે શું? તો દોસ્તો આન્સર આવશે મહામારી એટલે કે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારે ઉદ્ભવતી સ્થિતિને મહામારી કહેવાય છે. પ્રશ્ન 16 મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય મોખરે છે? તો દોસ્તો આન્સર આવશે ગુજરાત રાજ્ય. મગફળીના ઉત્પાદનમાં ભારતનું ગુજરાત રાજ્ય મોખરે છે. પ્રશ્ન 17 દુનિયામાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે ભારત દેશમાં. દુનિયામાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન ભારત દેશમાં થાય છે. પ્રશ્ન 18 ચાના ઉત્પાદનમાં વિશ્વનો કયો દેશ પ્રથમ ક્રમાંકે છે? તો દોસ્તો આન્સર આવશે ભારત દેશ. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત દેશ પ્રથમ ક્રમાંકે છે. પ્રશ્ન 19 ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે આસામ રાજ્યમાં. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામ રાજ્યમાં થાય છે. પ્રશ્ન 20 ઘઉંના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ છે? તો દોસ્તો આન્સર આવશે પંજાબ રાજ્ય. ઘઉંના ઉત્પાદનમાં ભારતનું પંજાબ રાજ્ય પ્રથમ છે. પ્રશ્ન 21 દેશના આશરે કેટલા ટકા લોકો ખેતી પર નભે છે? તો દોસ્તો આન્સર આવશે 70% લોકો દેશના ખેતી પર નભે છે. પ્રશ્ન 22 બાગાયતી ખેતીમાં કોનો સમાવેશ થાય છે? તો દોસ્તો આન્સર આવશે ફળફળાદી, નાળિયેર, ચા, કોફી વગેરેનો બાગાયતી ખેતીમાં સમાવેશ થાય છે. પ્રશ્ન 23 વિરલ સંસાધન એટલે શું? તો દોસ્તો આન્સર આવશે જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેને વિરલ સંસાધનો કહે છે. પ્રશ્ન 24 પૃથ્વી પર ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? તો દોસ્તો આન્સર આવશે 3% જેટલું છે, પણ આમાં જીસીઆરટીમાં 2.7% આપ્યું છે, એટલે કે 2.7% મીઠા પાણીનો જથ્થો છે. પ્રશ્ન 25 વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો દોસ્તો આન્સર આવશે દર 10 વર્ષે, એટલે કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. પ્રશ્ન 26 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિનો દર ધરાવતું શહેર જણાવો. તો દોસ્તો આન્સર આવશે સુરત શહેર, એટલે કે સુરત શહેરમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિનો દર ધરાવતું શહેર છે. પ્રશ્ન 27 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી વૃદ્ધિનો દર ધરાવતું શહેર જણાવો. તો દોસ્તો આન્સર આવશે ગાંધીનગર શહેર. પ્રશ્ન 28 સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના 5 ગુજરાતના જિલ્લાના નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા. દોસ્તો આ બધા 2011ના આંકડા છે. પ્રશ્ન 29 સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતા ગુજરાતના 5 જિલ્લાઓ જણાવો. તો દોસ્તો આન્સર આવશે સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી. પ્રશ્ન 30 બાજરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો દોસ્તો આન્સર આવશે પ્રથમ ક્રમાંકે, એટલે કે બાજરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ ક્રમાંકે છે. પ્રશ્ન 31 ઉદ્યોગના મુખ્ય કેટલા પ્રકાર છે અને કયા કયા? તો દોસ્તો આન્સર આવશે ઉદ્યોગના મુખ્ય 3 પ્રકાર છે, અને દોસ્તો પહેલું કુટીર, લઘુ અને મોટા, જે ઉદ્યોગના પ્રકારો છે. પ્રશ્ન 32 વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે કયું સ્થળ જાણીતું છે? તો દોસ્તો આન્સર આવશે સિલિકોન વેલી, એટલે કે કેલિફોર્નિયા, જે વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતું છે. પ્રશ્ન 33 ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું હબ તરીકે કયું શહેર જાણીતું છે? તો દોસ્તો આન્સર આવશે બેંગ્લોર શહેર, જે ભારતનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબ તરીકે જાણીતું છે, અને દોસ્તો તેને સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે, એટલે કે ભારતની સિલિકોન વેલી. પ્રશ્ન 34 ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એટલે કે ટિસ્કો ક્યાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે જમશેદપુર ખાતે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એટલે કે ટિસ્કો આવેલી છે. પ્રશ્ન 35 નાયલોન, પોલિસ્ટર, એક્રિલિન અને નિયોન જે કયા પ્રકારના રેસાના ઉદાહરણો છે?
તો દોસ્તો આનો આન્સર આવશે માનવ નિર્મિત, જે નાયલોન, પોલિસ્ટર, એક્રેલિક અને રેયોન જે માનવ નિર્મિત રેસાના ઉદાહરણો છે. પ્રશ્ન 36, જાપાન માનેસ્ટર તરીકે કયું કાપડ ઉત્પાદન કેન્દ્ર જાણીતું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓસાકા, જે જાપાન માનેસ્ટર તરીકે જાણીતું છે. પ્રશ્ન 37, વિશ્વમાં સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે યુએસએમાં વિશ્વમાં સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ આવેલો છે. પ્રશ્ન 38, ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો દોસ્તો આનો આન્સર આવશે હિમાચલ પ્રદેશના મણિકર અને લદ્દાખમાં પૂગા ઘાટીમાં ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે. પ્રશ્ન 39, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? તો દોસ્તો આનો આન્સર આવશે લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગુજરાતમાં ગરમ પાણીના ઝરા આવેલા છે. પ્રશ્ન 40, બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત કયા ક્રમે ધરાવે છે, એટલે કે કયો ક્રમ ધરાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે દ્વિતીય ક્રમ. બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત દ્વિતીય ક્રમ એટલે કે બીજો ક્રમ ધરાવે છે. પ્રશ્ન 41, પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી, તેમાં અશુદ્ધિઓ હોય છે, તેને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે અયસ્ક. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી, તેમાં અશુદ્ધિઓ હોય છે એટલે કે અશુદ્ધિઓ હોય છે, તેને અયસ્ક કહેવાય છે. પ્રશ્ન 42, રેગુર તરીકે કઈ જમીન ઓળખાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે કાળી જમીન એટલે કે કાળી જમીન રેગુર તરીકે ઓળખાય છે. પ્રશ્ન 43, વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કઈ જમીન જોવા મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે પડખાવ કે લેટેરાઇટ જમીન, જે વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં જોવા મળે છે. પ્રશ્ન 44, લેટેરાઇટ જમીનમાં લાલ રંગ કોને આભારી છે? તો દોસ્તો આનો આન્સર આવશે લો ઓક્સાઇડને એટલે કે લેટેરાઇટ જમીનમાં લાલ રંગ લો ઓક્સાઇડને આભારી છે. પ્રશ્ન 45, જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી કઈ જમીનનું નિર્માણ થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે દલદલ કે પીટ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે. પ્રશ્ન 46, તમાકુના ઉત્પાદન માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? તો દોસ્તોનો આન્સર આવશે ચરોતર. દોસ્તો આ તો આઈએમપી છે, તમને ખ્યાલ જ હશે. પ્રશ્ન 47, ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો દોસ્તોનો આન્સર આવશે કાનમ, જે ગુજરાતનો કાનમ પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. પ્રશ્ન 48, ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે સુરત જિલ્લામાં. ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે. પ્રશ્ન 49, કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે? તો દોસ્તોનો આન્સર આવશે ભાલ પ્રદેશના, એટલે કે જે ભાલ પ્રદેશ ધંધુકા તાલુકાનો વિસ્તાર છે. પ્રશ્ન 50, ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ખેડા જિલ્લામાં. પ્રશ્ન 1, ભારતના કયા રાજ્યમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે અરુણાચલ પ્રદેશમાં. દોસ્તો ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે. પ્રશ્ન 2, ભારતની કઈ સામૃદ્ધિમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ભારતની મલાક્કા સામૃદ્ધિમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે. પ્રશ્ન 3, કયું સ્થળ એટલે કે કયું સ્થળ ભારતનો દક્ષિણતમ છેડો છે અને તે ભારતના કયા દ્વીપ સમૂહ પાસે આવેલ છે? તો દોસ્તોનો આન્સર આવશે ઇન્દિરા પોઈન્ટ અને નિકોબાર દ્વીપ સમૂહ પાસે, એટલે કે ઇન્દિરા પોઈન્ટ દક્ષિણતમ છેડો છે ભારતનો અને તે નિકોબાર દ્વીપ સમૂહ પાસે આવેલ છે. પ્રશ્ન 4, બૃહદ અથવા આંતરિક હિમાલયને કયા નામે ઓળખવામાં આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે હિમાદ્રી, એટલે કે બૃહદ અથવા આંતરિક હિમાલયને હિમાદ્રી નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 5, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટર છે? તો દોસ્તોનો આન્સર આવશે 8,848 મીટર, એટલે કે માઉન્ટ એવરેસ્ટની 8,848 મીટર ઊંચાઈ છે. પ્રશ્ન 6, કાંચનજંગા શિખર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે સિક્કિમ રાજ્યમાં. કાંચનજંગા શિખર ભારતના સિક્કિમ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 7, પર્યટન સ્થળો ગુલબર્ગ અને પહેલગામ કઈ પર્વત શ્રેણીમાં આવેલા છે? તો દોસ્તોનો આન્સર આવશે પર્યટન સ્થળો ગુલબર્ગ અને પહેલગામ પીર પંજાબ પર્વત શ્રેણીમાં આવેલા છે. અને દોસ્તો પીર પંજાબ પર્વત શ્રેણી જમ્મુ કાશ્મીર રાજ્યમાં છે. પ્રશ્ન 8, પીર પંજાબ ધોલાધર તથા મહાભારત શ્રેણીઓ હિમાલયના કયા ક્ષેત્રમાં આવેલી છે? તો દોસ્તોનો આન્સર આવશે હિમાચલ અથવા તો મધ્ય હિમાલયમાં આવેલી છે. પ્રશ્ન 9, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં છે? તો દોસ્તોનો આન્સર આવશે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ઝારખંડ રાજ્યમાં છે. પ્રશ્ન 10, કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો ખનિજનો ભંડાર છે? તો દોસ્તો આન્સર આવશે દક્ષિણના ઉચ્ચ પ્રદેશો, જે પ્રાકૃતિક વિભાગ ભારતનો ખનિજનો ભંડાર છે. પ્રશ્ન 11, દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? તો દોસ્તોનો આન્સર આવશે આગ્નેય અને રૂપાંતરિત ખડકોનો દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બનેલો છે.
પ્રશ્ન 12 પૃથ્વીની ઉપરનું પડ દોસ્તો પૃથ્વીના ઉપરનું પડ કેવા ખડકો ઉપર તરી રહ્યું છે? તો દોસ્તો આનો આન્સર આવશે એસ્ટેનોસ્ફિયરના એટલે કે અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યું છે. પ્રશ્ન 13 ભૂસંચલનીય પ્લેટ એટલે કે મુદ્રાવર્ણીય પ્લેટ એટલે શું? તો દોસ્તો આનો આન્સર આવશે જે દ્રવિત ખડકો સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને પૃથ્વીના ઉપરનું પડ ફાડીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે તેને ભૂસંચલનીય પ્લેટ કહે છે. પ્રશ્ન 14 હિમાલયન પર્વત શ્રેણીનું ઉદ્ગમ સ્થાન? તો દોસ્તો આનો આન્સર આવશે પામીરની ગ્રંથિ. હિમાલય પર્વત શ્રેણીનું ઉદ્ગમ સ્થાન પામીરની ગ્રંથિ છે. પ્રશ્ન 15 માઉન્ટ એવરેસ્ટને ટિબેટમાં શું કહેવાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે સાગરમાતા. માઉન્ટ એવરેસ્ટને ટિબેટમાં સાગરમાતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 16 મકાલુ પર્વતની ઊંચાઈ કેટલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે 8481 મીટર. મકાલુ પર્વતની ઊંચાઈ 8481 મીટર છે. પ્રશ્ન 17 ધવલગિરી પર્વતની ઊંચાઈ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે ધવલગિરી પર્વતની ઊંચાઈ 8198 મીટર છે. પ્રશ્ન 18 અન્નપૂર્ણા પર્વતની ઊંચાઈ જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે અન્નપૂર્ણા પર્વતની ઊંચાઈ 8070 મીટર છે. પ્રશ્ન 19 દૂનના ઉદાહરણો જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે દૂનના ઉદાહરણો દહેરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન જે દૂનના ઉદાહરણો છે. પ્રશ્ન 20 પૂર્વ હિમાલયની હારમાળાને અરુણાચલ પ્રદેશમાં શું કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે પતકાઈ. પૂર્વ હિમાલયની હારમાળાને અરુણાચલ પ્રદેશમાં પતકાઈ કહેવાય છે. પ્રશ્ન 21 લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુઓનું વહીવટી મથક કયું છે? તો દોસ્તો આનો આન્સર આવશે કેવરાતી. લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુનું વહીવટી મથક કેવરાતી છે. પ્રશ્ન 22 ગોડવિન ઓસ્ટિન પર્વત શિખર હિમાલયની કઈ પર્વતમાળામાં આવેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે કારાકોરમ એટલે કે ગોડવિન ઓસ્ટિન પર્વત શિખર હિમાલયની કારાકોરમ પર્વત શ્રેણીમાં આવેલું છે અથવા તો પર્વતમાળામાં આવેલું છે. પ્રશ્ન 23 શિવાલેખની પર્વતમાળાઓ કઈ પર્વતમાળાઓનો ભાગ છે? તો દોસ્તોનો આન્સર આવશે હિમાલયની પર્વતમાળાઓનો એટલે કે શિવાલેખની પર્વતમાળાઓ હિમાલયની પર્વતમાળાનો ભાગ છે. પ્રશ્ન 24 ભારતનો સૌથી બીજા નંબરનો ઊંચો પર્વત કયો છે? તો દોસ્તોનો આન્સર આવશે ચાંકન એટલે કે કાંચનજંગા જે સિક્કિમ રાજ્યમાં આવેલો છે. પ્રશ્ન 25 ભારતનો કયો ભાગ દ્વીપકલ્પ કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે દક્ષિણ ભારત એટલે કે દક્ષિણ ભારતનો ભાગ દ્વીપકલ્પ તરીકે કહેવાય છે. પ્રશ્ન 26 ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો દોસ્તોનો આન્સર આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે દોસ્તો આની ઊંચાઈ 8611 મીટર છે. પ્રશ્ન 27 માઉન્ટ એવરેસ્ટની એટલે કે માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ કેટલા મીટર છે? તો દોસ્તોનો આન્સર આવશે 8848 મીટર. પ્રશ્ન 28 ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો દોસ્તોનો આન્સર આવશે 7517 મીટર દરિયા કિનારાની લંબાઈ છે. પ્રશ્ન 29 કયો પ્રદેશ ભારતના ખનિજ ભંડાર તરીકે ઓળખાય છે? તો દોસ્તોનો આન્સર આવશે મધ્ય અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ જે ભારતના ખનિજ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 30 દીર્ઘકલ્પીય નદીઓનું પ્રવાહન મુખ્યત્વે કઈ દિશા તરફ છે? તો દોસ્તોનો આન્સર આવશે પૂર્વ દિશા તરફ. દીર્ઘકલ્પીય નદીઓનું પ્રવાહન મુખ્યત્વે પૂર્વ દિશા તરફ છે. પ્રશ્ન 31 દીર્ઘકલ્પીય નદીઓ મુખ્યત્વે કોને મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે બંગાળની ખાડીને. દીર્ઘકલ્પીય નદીઓ મુખ્યત્વે બંગાળની ખાડીને મળે છે. પ્રશ્ન 32 દીર્ઘકલ્પીય કઈ બે મોટી નદીઓ પશ્ચિમ તરફ વહે છે? તો દોસ્તોનો આન્સર આવશે નર્મદા અને તાપી નદી જે દીર્ઘકલ્પીય નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહે છે. પ્રશ્ન 33 ભેડાઘાટ ક્યાં અને કઈ નદી પર આવેલો છે? તો દોસ્તોનો આન્સર આવશે ભેડાઘાટ મધ્યપ્રદેશ રાજ્યમાં અને નર્મદા નદી પર આવેલો છે. પ્રશ્ન 34 સૌથી મોટી દીર્ઘકલ્પીય નદી કઈ છે? તો દોસ્તોનો આન્સર આવશે ગોદાવરી નદી. સૌથી મોટી દીર્ઘકલ્પીય નદી ગોદાવરી નદી છે. પ્રશ્ન 35 મહાનદી કયા રાજ્યમાંથી નીકળી છે કે મહાનદી કયા રાજ્યમાં નીકળે છે? તો દોસ્તોનો આન્સર આવશે મહાનદી છત્તીસગઢ રાજ્યમાં નીકળે છે. પ્રશ્ન 36 કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે મહાબળેશ્વર. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન મહાબળેશ્વર છે. પ્રશ્ન 37 તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા નદી શાખા રૂપે કઈ નદીને મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે કૃષ્ણા નદીને. કૃષ્ણા નદીને તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા નદી મળે છે એટલે કે શાખા રૂપે. પ્રશ્ન 38 પૂર્ણા, પ્રાણહિતા, વેનગંગા અને માજરા જેવી નદીઓ શાખા રૂપે કઈ નદીને મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે ગોદાવરી નદીને. પ્રશ્ન 39 કઈ નદી રુદ્રગંગા કે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ગોદાવરી નદી જે રુદ્રગંગા કે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. પ્રશ્ન 40 કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે બ્રહ્મગીરીમાં. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન બ્રહ્મગીરીમાં આવેલું છે. પ્રશ્ન 41 ઉનાળાના અંતમાં કેરળ તથા કર્ણાટકમાં પડતા ઝાપટાને સ્થાનિક ભાષામાં શું કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે આમ્રવૃષ્ટિ જે ઉનાળાના અંતમાં કેરળ તથા કર્ણાટકમાં પડતા ઝાપટાને આમ્રવૃષ્ટિ કહેવાય છે.
પ્રશ્ન 42 ભારતમાં ચોમાસામાં મોસમી પવનો કઈ દિશામાંથી આવે છે કે દોસ્તો એટલે કે વાય છે? તો દોસ્તોનો આન્સર આવશે બંગાળની ખાડી અને અરબ સાગર પરથી. એટલે કે ભારતમાં ચોમાસામાં મોસમી પવનો બંગાળની ખાડી અને અરબ સાગર પરથી વાય છે. પ્રશ્ન 43 ભારતમાં વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા માટે કયું પરિબળ જવાબદાર છે? તો દોસ્તો આનો આન્સર આવશે મોસમી પવનનો. પ્રશ્ન 44 વિષુવવૃત્તના સંદર્ભે ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલ છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઉત્તર ગોળાર્ધમાં. પ્રશ્ન 45 મોસીમ કઈ ભાષાનો શબ્દ છે? તો દોસ્તો આનો આન્સર આવશે અરબી ભાષાનો. મોસીમ અરબી ભાષાનો શબ્દ છે. પ્રશ્ન 46 ભારતમાં પરંપરાગત રીતે કઈ ઋતુ છે અને કઈ કઈ છે? તો દોસ્તો આનો આન્સર આવશે 6 જે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત જે ભારતમાં પરંપરાગત રીતે ઋતુ છે. પ્રશ્ન 47 અલ નીનો કઈ ભાષાનો શબ્દ છે? તો દોસ્તો આનો આન્સર આવશે અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. પ્રશ્ન 48 હવામાન કચેરી પ્રમાણે ઋતુઓનો સમયગાળો જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે શિયાળાનો સમયગાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો છે, ઉનાળાનો સમયગાળો માર્ચથી મેનો છે, ચોમાસાનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બરનો છે અને પાછા ફરતા મોસમી પવનનો સમયગાળો ઓક્ટોબરથી નવેમ્બરનો છે. દોસ્તો આ વિધાનવાચક પ્રશ્નોમાં પૂછી શકે છે એટલે યાદ રાખજો. પ્રશ્ન 49 વિશ્વમાં સૌથી વધુ વાર્ષિક વરસાદ ક્યાં પડે છે? તો દોસ્તો આનો આન્સર આવશે વિશ્વમાં સૌથી વધુ વાર્ષિક વરસાદ મોસીનરમમાં પડે છે. પ્રશ્ન 50 મોસીનરમ ક્યાં આવેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ખાસી ટેકરીઓમાં. મોસીનરમ ખાસી ટેકરીઓમાં આવેલું છે. પ્રશ્ન 51 નર્મદાનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે નર્મદાનું ઉદ્ગમ સ્થાન અમરકંટક છે જે મધ્યપ્રદેશ રાજ્યમાં છે. પ્રશ્ન 52 નર્મદાની લંબાઈ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. એટલે કે નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. પ્રશ્ન 53 તાપીની લંબાઈ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે તાપી નદીની લંબાઈ 724 કિલોમીટર છે. પ્રશ્ન 54 ગોદાવરી નદીની લંબાઈ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે ગોદાવરી નદીની લંબાઈ 1465 કિલોમીટર છે. પ્રશ્ન 55 મહાનદીની લંબાઈ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે 860 કિલોમીટર છે. એટલે કે દોસ્તો આ ખાસ યાદ રાખજો, આઈએમપી બની શકે છે. પ્રશ્ન 56 કૃષ્ણા નદીની લંબાઈ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે 1400 કિલોમીટર. કૃષ્ણા નદીની લંબાઈ 1400 મીટર છે. પ્રશ્ન 57 કાવેરી નદીની લંબાઈ જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે 760 કિલોમીટર. એટલે કે 760 કિલોમીટર કાવેરી નદીની લંબાઈ છે. પ્રશ્ન 58 દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગોદાવરી નદી. પ્રશ્ન 59 પૃથ્વી સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે? તો દોસ્તો આનો આન્સર આવશે 71%. પૃથ્વી સપાટી પર આશરે 71% જલાવરણ છે. પ્રશ્ન 60 સમગ્ર જલાવરના કેટલા ટકા પાણી પીવા માટે ઉપયોગી છે? તો દોસ્તો આનો આન્સર આવશે 3%. સમગ્ર જલાવરના 3% પાણી પીવા માટે ઉપયોગી છે. પ્રશ્ન 61 વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે? તો દોસ્તો આનો આન્સર આવશે 10મું તેમજ એશિયા ખંડમાં 4થું. એટલે કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 10મું છે અને એશિયા ખંડમાં 4થું છે. પ્રશ્ન 62 ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે 5000 જાતના. ભારતમાં 5000 જાતના લગભગ વૃક્ષો થાય છે. પ્રશ્ન 63 ભારતમાં વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી વૃક્ષની સંખ્યા કેટલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે 450. એટલે કે ભારતમાં વ્યાપારી દ્રષ્ટિએ 450 ખૂબ જ ઉપયોગી વૃક્ષની સંખ્યા છે. પ્રશ્ન 64 ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફૂલોવાળા છોડ થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. પ્રશ્ન 65 વિશ્વના લગભગ કેટલા ટકા ફૂલવાળા છોડ ભારતમાં થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે 6%. વિશ્વના લગભગ 6% ફૂલવાળા છોડ ભારતમાં થાય છે. પ્રશ્ન 66 કયા વેદમાં લગભગ 2000 જેટલા વૃક્ષોનું વર્ણન છે? તો દોસ્તો આનો આન્સર આવશે આયુર્વેદમાં. આયુર્વેદમાં લગભગ 2000 જેટલા વૃક્ષોનું વર્ણન છે. પ્રશ્ન 67 કઈ ઔષધિનો ઉપયોગ લોહીના દબાણનો રોગ મટાડવા માટે થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે સર્પગંધાનો. એટલે કે સર્પગંધા ઔષધિનો ઉપયોગ લોહીના દબાણનો રોગ મટાડવા માટે થાય છે અને તે ફક્ત ભારતમાં જ મળે છે. પ્રશ્ન 68 ભરતીના જંગલોના વૃક્ષો જણાવો. તો દોસ્તો આનો આન્સર આવશે સુંદરી અને ચેર જે ભરતીના જંગલોના વૃક્ષો છે. પ્રશ્ન 69 હૃદયરોગની સારવારમાં કઈ ઔષધિ ઉપયોગી છે? તો દોસ્તો આનો આન્સર આવશે અર્જુન સાદર જે હૃદયરોગની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 70 કબજિયાત વાળ અંગેના રોગોમાં કઈ ઔષધિ ઉપયોગી છે? તો દોસ્તો આનો આન્સર આવશે હરડે જે હરડે કબજિયાત વાળ અંગેના રોગોમાં એટલે કે
રોગોમાં ઔષધિ ઉપયોગી છે? પ્રશ્ન 71 વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો દોસ્તો આન્સર આવશે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 72 કયા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવેલ છે? તો દોસ્તો આન્સર આવશે 2011 દોસ્તો ખૂબ જ આઈએમપી ખાસ યાદ રાખજો. 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવેલ છે. પ્રશ્ન 73 વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 74 ભારત દેશમાં પ્રાણીઓની પ્રજાતિઓ લગભગ કેટલી છે? તો દોસ્તો આન્સર આવશે 81,251. ભારત દેશમાં પ્રાણીઓની પ્રજાતિઓ લગભગ 81,251 જેટલી છે. પ્રશ્ન 75 સસ્તન ભૂચર પ્રાણીઓમાં સૌથી મોટું મહાકાય પ્રાણી કયું છે? તો દોસ્તો આન્સર આવશે હાથી. સસ્તન ભૂચર પ્રાણીઓમાં સૌથી મોટું મહાકાય પ્રાણી હાથી છે. પ્રશ્ન 76 કચ્છના નાના રણમાં જંગલી ગધેડાઓને કયા નામથી ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે ઘુડખર નામથી. એટલે કે કચ્છના નાના રણમાં જંગલી ગધેડાઓને ઘુડખર નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 77 સફેદ વાઘની પ્રજાતિ ભારતના કયા રાજ્યના જંગલોમાં જોવા મળે છે અને તે કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે સફેદ વાઘની પ્રજાતિ ભારતના પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે અને તે રોયલ બેંગોલ ટાઈગર નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 78 યાક મુખ્યત્વે કયા વિસ્તારનું પ્રાણી છે? તો દોસ્તો આન્સર આવશે યાક મુખ્યત્વે લદ્દાખ વિસ્તારનું પ્રાણી છે. પ્રશ્ન 79 ગુજરાતના કયા જંગલોમાં રીંછ જોવા મળે છે? તો દોસ્તો આન્સર હશે ડેડિયાપાડા જંગલોમાં ગુજરાતમાં રીંછ જોવા મળે છે. પ્રશ્ન 80 ભારતમાં સૌથી વધુ વજનદાર પક્ષી કયું છે? તો દોસ્તો આન્સર આવશે ઘોરાડ. ભારતમાં સૌથી વધુ વજનદાર પક્ષી ઘોરાડ પક્ષી છે. પ્રશ્ન 81 સુરખાબ પક્ષીઓ કયા પ્રદેશમાં કાદવ કીચડમાં ઘર બનાવી ઈંડા મૂકે છે? તો દોસ્તો આન્સર આવશે કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ કાદવ કીચડમાં ઘર બનાવીને ઈંડા મૂકે છે. પ્રશ્ન 82 ઊંટના વેચાણ માટે રાજસ્થાનના પુષ્કરમાં કયા દિવસે મેળો ભરાય છે? તો દોસ્તો આન્સર આવશે કાર્તિક પૂર્ણિમાના દિવસે. પ્રશ્ન 83 ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર કેટલા વર્ષે મેળો ભરાય છે? તો દોસ્તો આન્સર આવશે 18 વર્ષે. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે મેળો ભરાય છે. પ્રશ્ન 84 ડોંગરી કયા રાજ્યની ભાષા છે? તો દોસ્તો ડોંગરી જમ્મુ કાશ્મીર રાજ્યની ભાષા છે. પ્રશ્ન 85 ભાંગડા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે ભાંગડા એ પંજાબ રાજ્યનું લોકનૃત્ય છે. પ્રશ્ન 86 કથક કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે કથક ઉત્તર પ્રદેશ રાજ્યનું લોકનૃત્ય છે. પ્રશ્ન 87 શહીદોનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો દોસ્તો આન્સર આવશે શહીદનો મેળો પંજાબ રાજ્યમાં ભરાય છે. પ્રશ્ન 88 કેરળની મુખ્ય ભાષા જણાવો. તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યની મુખ્ય ભાષા મલયાલમ ભાષા છે. પ્રશ્ન 89 આંધ્રપ્રદેશનું નૃત્ય જણાવો. તો દોસ્તો આન્સર આવશે આંધ્રપ્રદેશ રાજ્યનું કુચીપુડી નૃત્ય છે. પ્રશ્ન 90 કથકલી કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યનું. કથકલી કેરળ રાજ્યનું જાણીતું નૃત્ય છે. પ્રશ્ન 41 ઓણમ એ કયા રાજ્યનો તહેવાર છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યનો. ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. એટલે કે દોસ્તો મુખ્ય છે. ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. પ્રશ્ન 92 ભરતનાટ્યમ એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે તમિલનાડુનું. ભરતનાટ્યમ એ તમિલનાડુ રાજ્યનું જાણીતું નૃત્ય છે. પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો દોસ્તો આન્સર આવશે પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. પ્રશ્ન 94 ભરતનાટ્યમના પિતા કોને ગણવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે ભરત મુનિને. ભરતનાટ્યમના પિતા ભરત મુનિને ગણવામાં આવે છે. પ્રશ્ન 95 મેથેલી ભોજપુરી અને માગધી એ કયા રાજ્યની બોલીઓ છે? તો દોસ્તો આન્સર આવશે બિહાર રાજ્યની. મેથેલી ભોજપુરી અને માગધી એ બિહાર રાજ્યની બોલીઓ છે. પ્રશ્ન 96 બિહુ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે આસામ રાજ્યનું. બિહુ આસામ રાજ્યનું જાણીતું નૃત્ય છે. પ્રશ્ન 97 જગન્નાથપુરીની રથયાત્રા કયા રાજ્યમાં યોજાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓડિશા રાજ્યમાં. જગન્નાથપુરીની રથયાત્રા ઓડિશા રાજ્યમાં યોજાય છે. પ્રશ્ન 98 દુર્ગા પૂજા કયા રાજ્યનો ભવ્ય તહેવાર છે? તો દોસ્તો આન્સર આવશે પશ્ચિમ બંગાળનો. દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળ રાજ્યનો ભવ્ય તહેવાર છે. પ્રશ્ન 99 ચીન અને જાપાનના કિનારે ઉદ્ભવતા ચક્રવાતને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ટાઇફૂન. ચીન અને જાપાનના કિનારે ઉદ્ભવતા ચક્રવાતને ટાઇફૂન કહેવાય છે. પ્રશ્ન 100 અમેરિકામાં ઉદ્ભવતા ચક્રવાતને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે હરિકેન અને ટોર્નેડો. એટલે કે અમેરિકામાં ઉદ્ભવતા ચક્રવાતને હરિકેન અને ટોર્નેડો કહેવામાં આવે છે. પ્રશ્ન 101 ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? તો દોસ્તો આન્સર આવશે 104 પહેલાં હતા, હાલમાં 106 છે. અને દોસ્તો આ કરંટના મુદ્દા છે. કરંટના પ્રશ્નો તમારે યાદ રાખવા પડતા હોય છે. આ આંકડા વારે ઘેડે બદલાતા રહે છે. એટલે કે અત્યારે હાલમાં 106 છે, પણ કાલ શું બને? એટલે કે કાલ એકાદો વધી ગયા તો
આંકડો બદલી શકે છે. એટલે કે આંકડાકીય માહિતી જે કરંટની હોય તે તમારે તાજેતરની જ યાદ રાખવાની હોય છે અને જે આગળ કરંટના આવશે તે તમને જણાવી દઈશ. પ્રશ્ન 102. કયા વન સંરક્ષણ ક્ષેત્રમાં માનવીના હરવા ફરવા અને પાલતુ પ્રાણીઓના ચરાણ ઉપર પ્રતિબંધ હોતો નથી? તો દોસ્તો આન્સર આવશે અભયારણ્યમાં. કે અભયારણ્ય વન સંરક્ષણ ક્ષેત્રમાં માનવીના હરવા ફરવા અને પાલતુ પ્રાણીઓના ચરાણ ઉપર પ્રતિબંધ હોતો નથી. પ્રશ્ન 103. ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યાં સ્થાપવામાં આવેલું? તો દોસ્તો આન્સર આવશે નીલગિરી ખાતે. ભારતનું પ્રથમ અભયારણ્ય નીલગિરી ખાતે સ્થાપવામાં આવેલું. પ્રશ્ન 104. નંદાદેવી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તરાખંડ રાજ્યમાં નંદાદેવી અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન 105. કયા રાજ્યના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા ઘડાયા હતા? તો દોસ્તો આન્સર આવશે અશોક રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા ઘડાયા હતા. પ્રશ્ન 106. ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્યો આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે 23 અભયારણ્યો. ગુજરાતમાં કુલ 23 અભયારણ્યો આવેલા છે. દોસ્તો આ કરંટનો મુદ્દો છે. પ્રશ્ન 107. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો દોસ્તો આન્સર આવશે 4. ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. પ્રશ્ન 108. ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે 1. ગુજરાતમાં કુલ 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે. પ્રશ્ન 109. હાલમાં કેટલા ટાઈગર રિઝર્વ છે? તો દોસ્તો આન્સર આવશે હાલમાં 52 ટાઈગર રિઝર્વ છે. દોસ્તો પ્રશ્ન 107, 8 અને 9 જે કરંટના મુદ્દા છે તમારે આના આંકડા બદલે તો યાદ રાખવા પડશે. પ્રશ્ન 110. એશિયાઈ સિંહના રક્ષણ માટે ગીર યોજના ક્યારે શરૂ થઈ? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1972ની સાલમાં. એશિયાઈ સિંહોના રક્ષણ માટે વર્ષ 1972ની સાલમાં ગીર યોજના શરૂ થઈ હતી. પ્રશ્ન 111. વિશ્વમાં ભારત જૈવ વિવિધતા ધરાવતા દેશોમાં કયા ક્રમાંકે છે? તો દોસ્તો આન્સર આવશે 6થા ક્રમે. દોસ્તો આ પણ કરંટનો મુદ્દો છે. મારા ખ્યાલથી હાલમાં 5મા ક્રમે આવી ગયો છે, પણ તમે જોઈ લેજો આ એક પ્રશ્ન. પ્રશ્ન 112. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે? તો દોસ્તો આન્સર આવશે ફૂલ સૂંઘડો, જે ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. પ્રશ્ન 113. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું કયું છે? તો દોસ્તો આન્સર આવશે ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું દક્ષિણનું બર્ડ વિંગ છે. પ્રશ્ન 104. પ્રશ્ન 114. પોષણ કડીનું પ્રથમ સોપાન કયું છે? તો દોસ્તો આન્સર આવશે કુદરતી વનસ્પતિ. પોષણ કડીનું પ્રથમ સોપાન કુદરતી વનસ્પતિ છે. પ્રશ્ન 115. પોષણ કડીનું બીજું સોપાન કયું છે? તો દોસ્તો આન્સર આવશે તૃણાહારી પ્રાણીઓ. પોષણ કડીનું બીજું સોપાન તૃણાહારી પ્રાણીઓ છે. પ્રશ્ન 116. કેવા પ્રાણીઓ પોષણ કડીનું અંતિમ સોપાન રચે છે? તો દોસ્તો આન્સર આવશે માંસાહારી પ્રાણીઓ, એટલે કે માંસાહારી પ્રાણીઓ પોષણ કડીનું અંતિમ સોપાન રચે છે. પ્રશ્ન 117. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુમાં કેવા પ્રકારના જંગલો આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે વરસાદી જંગલો. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓમાં વરસાદી પ્રકારના જંગલો આવેલા છે. પ્રશ્ન 118. ખરાબ જંગલોના વૃક્ષો કેટલા સમય માટે પોતાના પાંદડા ખેરવી નાખતા હોય છે? તો દોસ્તો આન્સર આવશે 6 થી 8 અઠવાડિયા માટે. ખરાબ જંગલોના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા માટે પોતાના પાંદડા ખેરવી નાખતા હોય છે. પ્રશ્ન 119. કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોનું મુખ્ય વૃક્ષ છે? તો દોસ્તો આન્સર આવશે સાગનું વૃક્ષ. સાગનું વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોનું મુખ્ય વૃક્ષ છે. પ્રશ્ન 120. વરસાદના કર્મભંગનો સંબંધ કોની સાથે છે? તો દોસ્તો આન્સર આવશે ઉષ્ણકટિબંધમાં ઉદ્ભવતા હળવા દબાણની તીવ્રતા તથા આવૃત્તિ સાથે. વરસાદના કર્મભંગનો સંબંધ ઉષ્ણકટિબંધના ઉદ્ભવતા હળવા દબાણની તીવ્રતા તથા આવૃત્તિ સાથે છે. પ્રશ્ન 121. અનિયમિતતા અને અનિશ્ચિતતા કયા પવનોની લાક્ષણિકતા છે? તો દોસ્તો આન્સર આવશે મોસમી પવનોની. પ્રશ્ન 122. નીચેનામાંથી પાછા ફરતા મોસમી પવનોનું પૂર્વ લક્ષણ કયું છે? તો દોસ્તો આન્સર આવશે સ્વસ્થ આકાશ અને વધતું જતું તાપમાન. એટલે કે નીચેનામાંથી પાછા ફરતા મોસમી પવનનું પૂર્વ લક્ષણ સ્વસ્થ આકાશ અને વધતું જતું તાપમાન છે. પ્રશ્ન 123. દિવસે વધતું તાપમાન, રાત્રે ઠંડી, ખુશનુમા તથા જમીનમાં ભેજ આ કઈ ઋતુના લક્ષણો છે? તો દોસ્તો આન્સર આવશે પાછા ફરતા મોસમી પવનોની ઋતુના લક્ષણો. પ્રશ્ન 124. ભારતમાં સપાટી પરના જળનો કેટલો ભાગ વહીને બંગાળની ખાડીમાં જાય છે? તો દોસ્તો આન્સર આવશે ત્રીજો ભાગ. એટલે કે ભારતમાં સપાટી પરના જળનો ત્રીજો ભાગ વહીને બંગાળની ખાડીમાં જાય છે. પ્રશ્ન 125. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો દોસ્તો આન્સર આવશે મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લો જે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન છે. પ્રશ્ન 126. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો દોસ્તો આન્સર આવશે નાસિકમાં, એટલે કે નાસિકનું મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું નાસિક ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. પ્રશ્ન 127. હિમાલયની નદીઓ કેવા કાંપનું નિર્માણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે પંખાકાર કાંપનું. હિમાલયોની નદીઓ પંખાકાર કાંપનું નિર્માણ કરે છે. પ્રશ્ન 128. બ્રહ્મપુત્રા નદી ભારતમાં ક્યાંથી પ્રવેશે છે? તો દોસ્તો આન્સર આવશે
ચાબરવા ખાતેથી એટલે કે અરુણાચલ પ્રદેશમાંથી બ્રહ્મપુત્ર નદી ભારતમાં પ્રવેશે છે. પ્રશ્ન 129. ભારતમાં સૌથી મોટા ખારા પાણીનું સરોવર કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે સાંભર સરોવર, જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. એટલે કે ભારતમાં સૌથી મોટા ખારા પાણીનું સરોવર સાંભર છે અને તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 130. સિંધુ જળ સંધિ અનુસાર ભારત સિંધુ નદી તંત્રની સંપૂર્ણ જળરાશિના માત્ર કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? તો દોસ્તો આનો આન્સર આવશે 20%. સિંધુ જળ સંધિ અનુસાર ભારત સિંધુ નદી તંત્રનું સંપૂર્ણ જળરાશિના માત્ર 20% જેટલો પાણીનો ઉપયોગ કરી શકે છે. પ્રશ્ન 131. અલકનંદા અને ભાગીરથી નદી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે અને ત્યાર પછી તે કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે દેવપ્રયાગ પાસે. એટલે કે અલકનંદા અને ભાગીરથી નદી દેવપ્રયાગ પાસે મળે છે અને ત્યાર પછી તે ગંગાના નામે ઓળખાય છે. પ્રશ્ન 132. ભારતની કઈ નદીઓનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે નર્મદા અને તાપી નદીનો. પ્રશ્ન 133. ગંગા અને યમુનાનો સંગમ કયા સ્થળ પાસે થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે પ્રયાગરાજ પાસે, જે અલ્હાબાદમાં આવેલું છે. એટલે કે ગંગા અને યમુનાનો સંગમ પ્રયાગરાજ પાસે થાય છે. પ્રશ્ન 134. ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં એટલે કે બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે મેઘના નામે. ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં મેઘના નામથી ઓળખાય છે. પ્રશ્ન 135. પૂર્વ હિમાલયની હારમાળાને નાગાલેન્ડમાં શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે નાગા ટેકરીઓ. પૂર્વ હિમાલયની હારમાળાને નાગાલેન્ડમાં નાગા ટેકરીઓના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 136. પૂર્વ હિમાલયની હારમાળાને મિઝોરમમાં શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે લુસાઈ ટેકરીઓ અથવા તો મિઝો ટેકરીઓના નામે પણ ઓળખવામાં આવે છે પૂર્વ હિમાલયની હારમાળાને. પ્રશ્ન 137. મ્યાનમારમાં કઈ હારમાળાઓ આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે આરાકાનીઓમાં, જે મ્યાનમારમાં હારમાળાઓ આવેલી છે. પ્રશ્ન 138. ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે મેઘાલય રાજ્યમાં. ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ મેઘાલય રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન 139. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે દિલ્હીને. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર દિલ્હીને કહેવામાં આવે છે. પ્રશ્ન 140. બ્રહ્મપુત્રને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે દિહાંગ. એટલે કે બ્રહ્મપુત્રને અરુણાચલ પ્રદેશમાં દિહાંગ નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 141. કૈલાસ માનસરોવર ક્ષેત્ર કયા દેશમાં આવેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ચીન દેશમાં. એટલે કે હાલમાં કૈલાસ માનસરોવર ક્ષેત્ર ચીન દેશમાં આવેલું છે. પ્રશ્ન 142. હિમાલયની પતકાઈ, બૂમ, નાગા તથા મિઝો ટેકરીઓ કયા ક્ષેત્રમાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે પૂર્વાચલ. હિમાલયની પતકાઈ, બૂમ, નાગા તથા મિઝો ટેકરીઓ પૂર્વાચલ ક્ષેત્રોમાં આવેલી છે. પ્રશ્ન 143. કાંપનું ત્રિભુજાકાર મેદાન કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ડેલ્ટાના નામે. પ્રશ્ન 144. ગંગા નદી કયા સ્થળેથી ઉતરતા મેદાનમાં પ્રવેશે છે? તો દોસ્તો આનો આન્સર આવશે હરિદ્વાર. એટલે કે ગંગા નદી હરિદ્વાર સ્થળેથી ઉતરતા મેદાનમાં પ્રવેશે છે. પ્રશ્ન 145. જગતનો સૌથી મોટો અને તીવ્ર વ્યક્તિ આગળ વધતો મુખ ત્રિકોણ પ્રદેશ કયો છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગંગા અને બ્રહ્મપુત્રનો. એટલે કે જગતનો સૌથી મોટો અને તીવ્ર વ્યક્તિ આગળ વધતો મુખ ત્રિકોણ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો પ્રદેશ છે. પ્રશ્ન 146. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે સહ્યાદ્રી. પ્રશ્ન 147. તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે નીલગિરી. તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને નીલગિરી નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 148. કેરળ તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને કયા નામથી ઓળખવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે અન્નાઈમલઈ અને કાર્ડેમમ. એટલે કે કેરળ અને તમિલનાડુ સીમા પર પશ્ચિમ ઘાટને અન્નાઈમલઈ અને કાર્ડેમમ નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 149. ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા પહાડોનો સાચો અનુક્રમ કયો છે? તો દોસ્તો આનો આન્સર આવશે નીલગિરી, અન્નાઈમલઈ, કાર્ડેમમ, જે ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફનો સાચો ક્રમ છે. પ્રશ્ન 150. અરવલ્લી તથા વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો પ્રદેશ આવેલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ. અરવલ્લી તથા વિંધ્યાચલ પર્વતોની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. પ્રશ્ન 151. કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે વર્ષ 1921. વર્ષ 1921 મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 152. 2011ની વસ્તી ગણતરીનું મુખ્ય સૂત્ર શું હતું? તો દોસ્તો આઈએમપી છે, યાદ રાખજો. તો દોસ્તો આનો આન્સર આવશે આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય, જે 2011ની વસ્તી ગણતરીનું મુખ્ય સૂત્ર હતું. પ્રશ્ન 153.
ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે રાજસ્થાન રાજ્યનું. ઘુમર રાજસ્થાન રાજ્યનું લોકનૃત્ય છે. પ્રશ્ન 154 મોહિની અટ્ટનમ કયા રાજ્યનું નૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યનું. મોહિની અટ્ટનમ કેરળ રાજ્યનું નૃત્ય જ છે. પ્રશ્ન 155 વૈશાખીનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો દોસ્તો આન્સર આવશે વૈશાખીનો મેળો પંજાબ રાજ્યમાં ભરાય છે. પ્રશ્ન 156 પકુર શું છે અથવા તો પુકુર શું છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તર પૂર્વના રાજ્યમાં ઘરના પાછલા ભાગમાં માછલી ઉછેર માટેનું તળાવ જેને પકુર અથવા તો પુકુર કહેવામાં આવે છે. પ્રશ્ન 157 ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે? તો દોસ્તો આન્સર આવશે આસામ રાજ્યનું અથવા તો અસમ રાજ્યનું. ઓજપાલી નૃત્ય અસમ રાજ્યનું નૃત્ય જ છે. પ્રશ્ન 158 દલ સરોવરમાં જોવા મળતા નૌકાઘર કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે સિક્કારા નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 159 દલ સરોવર ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર રાજ્યમાં. દલ સરોવર જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 160 ભારતના કયા રાજ્યની નૌકા હરીફાઈ સુપ્રસિદ્ધ છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યની. ભારતના કેરળ રાજ્યની નૌકા હરીફાઈ સુપ્રસિદ્ધ છે. પ્રશ્ન 161 કુંડીનો મેળો ક્યાં ભરાય છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તર પ્રદેશમાં. કુંડીનો મેળો ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભરાય છે. પ્રશ્ન 162 કિશોર વય જૂથ કયા વર્ષની ઉંમરના વર્ગમાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે 10 થી 19 વર્ષના વર્ગમાં. એટલે કે કિશોર વય જૂથ 10 થી 19 વર્ષની ઉંમરના વર્ગમાં આવે છે. પ્રશ્ન 163 ભારતે સૌપ્રથમ વસ્તી નીતિ ક્યારે અમલમાં મૂકી? તો દોસ્તો આન્સર આવશે ભારતે સૌપ્રથમ વસ્તી નીતિ વર્ષ 1952માં અમલમાં મૂકી. પ્રશ્ન 164 કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ભરતપુરમાં. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુરમાં આવેલું છે જે રાજસ્થાન રાજ્યમાં છે. પ્રશ્ન 165 21મી સદીના આરંભમાં ક્યારે ભારતની સંસદમાં રાષ્ટ્રીય વસ્તી નીતિ જાહેર કરવામાં આવી હતી? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 2000ની સાલમાં. 21મી સદીના આરંભમાં વર્ષ 2000ની સાલમાં ભારતની સંસદમાં રાષ્ટ્રીય વસ્તી નીતિ એટલે કે નેશનલ પોપ્યુલેશન પોલિસી જાહેર કરવામાં આવી હતી. પ્રશ્ન 167 ગુજરાતમાં નળ સરોવર પક્ષીઓનું અભયારણ્ય કયા ભાગમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ભાલ પ્રદેશમાં. ગુજરાતમાં નળ સરોવર પક્ષીઓનું અભયારણ્ય ભાલ પ્રદેશમાં આવેલું છે. પ્રશ્ન 167 ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ ક્યારે શરૂ કર્યો હતો? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1973ની સાલમાં. ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ વર્ષ 1973ની સાલમાં શરૂ કર્યો હતો. પ્રશ્ન 168 ગુજરાત વન્યજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવા તથા તેનું રક્ષણ કરવા કઈ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે? તો દોસ્તો આન્સર આવશે ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. પ્રશ્ન 169 ખરાવ જંગલોના મુખ્ય વૃક્ષો કયા કયા છે? તો દોસ્તો આન્સર આવશે વાંસ, સાલ, સીસમ, ચંદન અને ખેરના વૃક્ષો જે ખરાવ જંગલોના મુખ્ય વૃક્ષો છે. પ્રશ્ન 170 આલ્પાઇન જંગલના મુખ્ય વૃક્ષો કયા કયા છે? તો દોસ્તો આન્સર આવશે સિલ્વર ફર, જુનિફર, પાઇન તથા બર્ચ જે આલ્પાઇન જંગલોના મુખ્ય વૃક્ષો છે. પ્રશ્ન 171 મહોબની કયા પ્રકારના જંગલનું વૃક્ષ છે? તો દોસ્તો આન્સર આવશે વરસાદી. મહોબની વરસાદી પ્રકારના જંગલનું વૃક્ષ છે. પ્રશ્ન 172 ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે મહોગની, અબનુસ, રોઝવુડ, રબર જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો છે. પ્રશ્ન 173 ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો જે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના વૃક્ષો છે. પ્રશ્ન 174 હિમાલયના 1000થી 2000 મીટર ઊંચાઈએ જોવા મળતા વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે ઓક, ચેસ્ટનટ જે હિમાલયના 1000થી 2000 મીટર ઊંચાઈએ જોવા મળતા વૃક્ષો છે. પ્રશ્ન 175 હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ જોવા મળતા વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે સિલ્વર ફર, જુનિફર, બર્ચ જે હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ જોવા મળતા વૃક્ષો છે. પ્રશ્ન 176 ભારતનું સૌથી ઠંડુ સ્થળ કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ભારતનું સૌથી ઠંડુ સ્થળ દ્રાસ છે અને જે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 177 ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે? તો દોસ્તો આન્સર આવશે ભારતનું સૌથી ગરમ સ્થળ શ્રી ગંગાનગર છે અને જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 178 દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં સૌથી મોટો તફાવત કયા સ્થળે જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે થરના રણમાં. દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં સૌથી મોટો તફાવત થરના રણમાં જોવા મળે છે. પ્રશ્ન 179 ભારતનો દક્ષિણ ભાગ કયા કટિબંધીય પ્રદેશમાં આવેલો છે? તો દોસ્તો આન્સર આવશે ઉષ્ણકટિબંધમાં. ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં આવેલો છે. પ્રશ્ન 180 ભારતનો ઉત્તર ભાગ કયા કટિબંધીય પ્રદેશમાં આવેલો છે?
તો દોસ્તો આન્સર આવશે સમશીતોષ્ણ કટિબંધમાં ભારતનો ઉત્તર ભાગ આવેલો છે. પ્રશ્ન 181 શાના ફેરફારોથી ઋતુઓ સ્પષ્ટ થાય છે? તો દોસ્તો આન્સર આવશે હવામાનના, એટલે કે હવામાનના ફેરફારોથી ઋતુઓ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન 182 હવામાનના એટલે કે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે દિલ્હી ખાતે. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે. પ્રશ્ન 183 નિકોબાર સમૂહમાં કેટલા દ્વીપો છે? તો દોસ્તો આન્સર આવશે 19. નિકોબાર સમૂહમાં 19 દ્વીપો છે. પ્રશ્ન 184 આજથી કરોડો વર્ષ પૂર્વ ભારત કયા નામના પ્રાચીન ભૂમિગતનો ભાગ હતો? તો દોસ્તો આન્સર આવશે ગોંડવાનાલેન્ડ, એટલે કે આજથી કરોડો વર્ષ પૂર્વ ભારત ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો. પ્રશ્ન 185 ભારતનો પ્રાકૃતિક વિભાગ જે આપણો પ્રાચીનતમ ભાગ છે તે કયો? તો દોસ્તો આન્સર આવશે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જે ભારતનો પ્રાચીન વિભાગ જે આપણો પ્રાચીનતમ ભાગ છે. પ્રશ્ન 186 હિમાલયની જગ્યાએ કયો સાગર હતો? તો દોસ્તો આન્સર આવશે તેથીસ, એટલે કે હિમાલયની જગ્યાએ તેથીસ સાગર હતો. પ્રશ્ન 187 હિમાલય કયા પ્રકારનો પર્વત છે? તો દોસ્તો આન્સર આવશે ગેડ પ્રકારનો. હિમાલય ગેડ પ્રકારનો પર્વત છે. પ્રશ્ન 188 ગંગા નદીની લંબાઈ કેટલી છે? તો દોસ્તો આન્સર આવશે 250 કિલોમીટર કરતાં વધારે, એટલે કે ગંગા નદીની લંબાઈ 250 કિલોમીટર કરતાં વધારે છે. પ્રશ્ન 179 બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન કયા દેશમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ત્રિબેટમાં, એટલે કે બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન ત્રિબેટમાં આવેલું છે. પ્રશ્ન 190 દ્વીપકલ્પીય ભારત માટે મુખ્ય જળ વિભાજક પર્વત કયો છે? તો દોસ્તો આન્સર આવશે પશ્ચિમ ઘાટ, જે દ્વીપકલ્પીય ભારત માટે પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાજક પર્વત છે. પ્રશ્ન 191 દ્વીપકલ્પીય નદીઓનું પ્રવાહ મુખ્યત્વે કઈ દિશા તરફ છે? તો દોસ્તો આન્સર આવશે પૂર્વ દિશા તરફ. દ્વીપકલ્પીય નદીઓનું પ્રવાહ મુખ્યત્વે પૂર્વ દિશા તરફ છે. પ્રશ્ન 192 દ્વીપકલ્પીય નદીઓ મુખ્યત્વે કોને મળે છે? તો દોસ્તો આન્સર આવશે બંગાળની ખાડીને. દ્વીપકલ્પીય નદીઓ મુખ્યત્વે બંગાળની ખાડીને મળે છે. પ્રશ્ન 193 દ્વીપકલ્પીય કઈ બે મોટી નદીઓ પશ્ચિમ તરફ વહે છે? તો દોસ્તો આન્સર આવશે નર્મદા અને તાપી, એટલે કે દ્વીપકલ્પીયની નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહે છે. પ્રશ્ન 194 ભારતમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? તો દોસ્તો આન્સર આવશે ગંગા, એટલે કે ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો જ છે. પ્રશ્ન 195 ગંગા નદીની પ્રણાલી કયા આકારની છે? તો દોસ્તો આન્સર આવશે વૃક્ષાકાર, એટલે કે ગંગા નદીની પ્રણાલી વૃક્ષા આકારની છે. પ્રશ્ન 196 નર્મદા નદીની પ્રણાલી કયા આકારની છે? તો દોસ્તો આન્સર આવશે આયત આકારની. નર્મદા નદીની પ્રણાલી આયત આકારની છે. પ્રશ્ન 197 કઈ પર્વત શ્રેણી બાહ્ય હિમાલય કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે શિવાલિક, એટલે કે શિવાલિક પર્વત શ્રેણી બાહ્ય હિમાલય કહેવાય છે. પ્રશ્ન 198 ઉત્તર ભારતમાં પૂરના મેદાનોનો નવા કાંપનો મેદાની પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે ખદ્દર નામે. ઉત્તર ભારતમાં પૂર્વના મેદાનનો નવા કાંપનો મેદાની પ્રદેશ ખદ્દર નામે ઓળખાય છે. પ્રશ્ન 199 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમે કઈ પર્વત શ્રેણી છે? તો દોસ્તો આન્સર આવશે અરવલ્લી. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમે અરવલ્લી પર્વત શ્રેણી છે. પ્રશ્ન 200 ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે એટોલ. ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુને એટોલ કહે છે. પ્રશ્ન 1 હિમાલયના ખીણો અને ઢોળાવ ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર કઈ જમીન જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે પર્વતીય જમીન. પ્રશ્ન 2 હિમાલયના સંકૃદમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર કઈ જમીન આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે જંગલ પ્રકારની જમીન. પ્રશ્ન 3 પર્વતીય જમીનમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે દેવદાર, ચીડ અને પાઇન પ્રકારના વૃક્ષો. પ્રશ્ન 4 કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને પાક લેવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે લેટેરાઇટ કે પડખાવ જમીનમાં. પ્રશ્ન 5 રણ પ્રકારની જમીન જંગલમાં કયા વિસ્તારમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. પ્રશ્ન 6 કાળી જમીનમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનનું. પ્રશ્ન 7 વન્યજીવોના રક્ષણ માટે કાયદા કોણે તૈયાર કરાવ્યા હતા? તો દોસ્તો આન્સર આવશે અશોકે, એટલે કે રાજા અશોકે. પ્રશ્ન 8 પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો દોસ્તો આન્સર આવશે એપ્રિલ 1973ની સાલમાં. પ્રશ્ન 9 જૈવિક આરક્ષિત ક્ષેત્રો કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ નીચે બનાવવામાં આવ્યા છે? તો દોસ્તો આન્સર આવશે યુનેસ્કો. પ્રશ્ન 10 પેરી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યમાં. પ્રશ્ન 11 ચંદ્રપ્રભા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 12 પંચમઢી કયા પ્રકારનું ક્ષેત્ર છે અને તે કયા રાજ્યમાં આવેલ છે?
તો દોસ્તો આન્સર આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અને તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે। પ્રશ્ન 13 સિમલીપાલ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઓડિશા રાજ્યમાં। પ્રશ્ન 14 મધુમલાઈ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં। પ્રશ્ન 15 ભારતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં અને કેટલા ટકા છે? તો દોસ્તો આન્સર આવશે હરિયાણા રાજ્યમાં, જે 3.8% છે, એટલે કે જંગલ વિસ્તાર। પ્રશ્ન 16 વિશ્વમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? તો દોસ્તો આન્સર આવશે પ્રથમ ક્રમે ચીન અને બીજા ક્રમે ભારત દેશ છે। પ્રશ્ન 17 ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? તો દોસ્તો આન્સર આવશે ભાલ પ્રદેશ। પ્રશ્ન 18 કયા પ્રદેશને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે પંજાબ રાજ્યને। પ્રશ્ન 19 એટલે કે પંજાબના પ્રદેશને। પ્રશ્ન 19 અનાજનો રાજા કોને કહેવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે ઘઉંને। પ્રશ્ન 20 જુવારના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે? તો દોસ્તો આન્સર આવશે ગોરાળુ જમીન। પ્રશ્ન 21 બાજરીના પાકને કેવા પ્રકારની જમીન માફક આવે છે? તો દોસ્તો આન્સર આવશે રેતાળ, ઓછી ફળદ્રુપ। પ્રશ્ન 22 ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે રાજસ્થાન રાજ્યમાં। પ્રશ્ન 23 કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું છે? તો દોસ્તો આન્સર આવશે ગ્રાન્ડ એનિકટનું। પ્રશ્ન 24 ભારતની નદીઓના કેટલા અને કયા ભાગ પડે છે? તો દોસ્તો આન્સર આવશે ભારતની નદીઓના 2 ભાગ પડે છે અને હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદી તેમ 2 ભાગ પડે છે। પ્રશ્ન 25 દ્વીપકલ્પીય નદીઓમાં પાણીનો મુખ્ય આધાર શું છે? તો દોસ્તો આન્સર આવશે મોસમી વરસાદ। પ્રશ્ન 26 ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો કયા છે? તો દોસ્તો આન્સર આવશે નહેરો, કૂવા અને ટ્યુબવેલ અને તળાવો, જે 3 માધ્યમો છે। પ્રશ્ન 27 વૃક્ષાકાર જળ પરિવાહ નદીનું દ્રષ્ટાંત જણાવો। તો દોસ્તો આન્સર આવશે ગંગા। પ્રશ્ન 28 સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ કયા પ્રકારની જળ પરિવાહ પ્રણાલી છે? તો દોસ્તો આન્સર આવશે કેન્દ્ર ત્યાગી અથવા તો પર્વતકાર ધરાવે છે। પ્રશ્ન 29 મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ કયું છે? તો દોસ્તો આન્સર આવશે સીસુ। પ્રશ્ન 30 માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો? તો દોસ્તો આન્સર આવશે તાંબુ ધાતુનો। પ્રશ્ન 31 શીશાનો ઉપયોગ શામાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે સ્ટોરેજ બેટરીમાં। પ્રશ્ન 32 ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કયા વિસ્તારમાં સીસુ, તાંબુ અને જસતની ખાણો આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં। પ્રશ્ન 33 રેતી, પાણી અને ચૂનાના મિશ્રણને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે મોટાર। પ્રશ્ન 34 ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટાભાગે શું બનાવવા માટે થાય છે? તો દોસ્તો આન્સર આવશે સિમેન્ટ બનાવવા માટે। પ્રશ્ન 35 કેરોસીનના શુદ્ધિકરણમાં કઈ ખનિજ વપરાય છે? તો દોસ્તો આન્સર આવશે બોક્સાઇટ, જે કેરોસીનના શુદ્ધિકરણમાં વપરાય છે। પ્રશ્ન 36 લોખંડની કાચી ધાતુને શુદ્ધ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે કોક અને ચૂનાનો પથ્થર। પ્રશ્ન 37 શુદ્ધ થયેલા લોહ રસને ઢાળીને બનાવવામાં આવેલા લોખંડને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ઢાળનું લોખંડ, એટલે કે પિગ આયરન। પ્રશ્ન 38 લોખંડમાંથી કયું તત્વ દૂર કરાતા ઘડતરનું લોખંડ મળે છે? તો દોસ્તો આન્સર આવશે કાર્બન તત્વ। પ્રશ્ન 39 ભારતમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલ ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? તો દોસ્તો આન્સર આવશે મુંબઈમાં વર્ષ 1854માં। પ્રશ્ન 40 ભારતનું સિમેન્ટનું સૌ પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો દોસ્તો આન્સર આવશે ચેન્નઈમાં 1904માં। પ્રશ્ન 41 ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં અને ક્યારે સ્થપાયું હતું? તો દોસ્તો આન્સર આવશે રીસરામાં, એટલે કે કોલકાતા ખાતે 1864માં। પ્રશ્ન 42 ભારતનો સૌથી વિશાળ ઉદ્યોગ કયો છે? તો દોસ્તો આન્સર આવશે સુતરાઉ કાપડ ઉદ્યોગ। પ્રશ્ન 43 ગરમ કાપડ ઉદ્યોગનું કેન્દ્રીકરણ સૌથી વધુ કયા રાજ્યમાં થયું? તો દોસ્તો આન્સર આવશે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં। પ્રશ્ન 44 પંજાબમાં ગરમ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે લુધિયાણા, ધારીવાલ અને અમૃતસર। પ્રશ્ન 45 ગુજરાતનું ગરમ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે અમદાવાદ અને જામનગર। પ્રશ્ન 46 ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં કયા સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે પ્રોન્ટોનેવા 1830માં। પ્રશ્ન 47 બોકારો પોલાદ કેન્દ્ર કયા દેશના સહયોગથી સ્થપાયું છે? તો દોસ્તો આન્સર આવશે રશિયા દેશથી। પ્રશ્ન 48 ભારતમાં હાલ ચાલુ હોય એવું લોખંડનું પહેલું આધુનિક કારખાનું ક્યાં સ્થપાયું? તો દોસ્તો આન્સર આવશે કુલટી ખાતે પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે, જે 1864માં સ્થપાયું હતું। પ્રશ્ન 49 બોકારો પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઝારખંડ રાજ્યમાં। પ્રશ્ન 50 સેલમ પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં।
પ્રશ્ન 51 ભારતમાં સૌપ્રથમ ટેલિગ્રામ લાઇનનું જોડાણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1851માં. પ્રશ્ન 52 એસટીડીનું પૂર્ણ નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે સબસ્ક્રાઇબર સ્ટ્રંગ ડાયલિંગ. પ્રશ્ન 53 આઈએસડીનું પૂરું નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે ઇન્ટરનેશનલ સબસ્ક્રાઇબર ડાયલિંગ. પ્રશ્ન 54 પીસીઓનું પૂરું નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે પબ્લિક કોલ ઓફિસ. પ્રશ્ન 55 વિશ્વમાં સૌથી વધુ પ્રસારણ કેન્દ્રો ધરાવતું નેટવર્ક કયું છે? તો દોસ્તો આન્સર આવશે દૂરદર્શન. પ્રશ્ન 56 વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રોનું નિર્માણ કયા દેશમાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે ભારત દેશમાં. પ્રશ્ન 57 ભારતમાં સૌથી વધુ આયાત શાની થાય છે? તો દોસ્તો આન્સર આવશે ખનિજ તેલની. પ્રશ્ન 58 ભારતનો વિદેશ વેપાર કયા દેશ સાથે સૌથી વધુ છે? તો દોસ્તો આન્સર આવશે યુએસ દેશ. દોસ્તો ના કે ચીન, યાદ રાખજો. પ્રશ્ન 59 ભારતે પોતાનો સૌપ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ક્યાંથી છોડ્યો હતો? તો દોસ્તો આન્સર આવશે બેકારનું રશિયા દેશમાંથી. પ્રશ્ન 60 ભારતની રાષ્ટ્રીય ચેનલ કઈ છે? તો દોસ્તો આન્સર આવશે દૂરદર્શન. પ્રશ્ન 61 ભારતમાં કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી ટૂંકો છે? તો દોસ્તો આન્સર આવશે ધોરીમાર્ગ નંબર 35 જે કોલકાતાથી બોનગાંવ સુધી. દોસ્તો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, કોલકાતાથી બોનગાંવ. પ્રશ્ન 62 રાષ્ટ્રીય ધોરીમાર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે પીળા રંગે. પ્રશ્ન 63 રાજ્ય ધોરીમાર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે લીલા રંગે. પ્રશ્ન 64 ગ્રામ્ય માર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે કાળા રંગે. પ્રશ્ન 65 ઉત્તર પ્રદેશમાં રેલવે એન્જિનનું નિર્માણ ક્યાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે વારાણસીમાં, ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં. પ્રશ્ન 66 ઝારખંડમાં રેલવે એન્જિનનું નિર્માણ ક્યાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે જમશેદપુર, ઝારખંડમાં જમશેદપુર. પ્રશ્ન 67 રેલવેના મુસાફરો માટેના ડબ્બા બનાવતા કેન્દ્ર ક્યાં આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે બેંગ્લોર, પેરમ્બૂર, કપૂરથલા અને કોલકાતામાં. પ્રશ્ન 68 આંધ્રપ્રદેશમાં આવેલું જહાજ બાંધકામનું ક્ષેત્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે વિશાખાપટ્ટનમ. પ્રશ્ન 69 મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ કયા સ્થળે થાય છે? તો દોસ્તો આન્સર આવશે કોચી અને વિશાખાપટ્ટનમ ખાતે. પ્રશ્ન 70 સૈન્યની જરૂરિયાતો માટેના હવાઈ જહાજનું નિર્માણ ક્યાં કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર, લખનઉ. પ્રશ્ન 71 ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? તો દોસ્તો આન્સર આવશે બેંગ્લોર શહેર. પ્રશ્ન 72 કાચું શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? તો દોસ્તો આમાં આન્સર આવશે પ્રથમ. અને પ્રશ્ન 73 શણની ચીજવસ્તુના નિકાસમાં અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે કોણ છે? તો દોસ્તો આન્સર આવશે પહેલા બાંગ્લાદેશ અને બીજા નંબરે ભારત દેશ. પ્રશ્ન 74 કુદરતી વાયુ શામાંથી છૂટો પડેલો વાયુ છે? તો દોસ્તો આન્સર આવશે ખનિજ તેલમાંથી. પ્રશ્ન 75 વડોદરાના પેટ્રોકેમિકલ ઉદ્યોગને કઈ પાઇપલાઇન દ્વારા કુદરતી વાયુ પૂરો પાડવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે હજીરા, બીજાપુર અને જગદીશપુરની. પ્રશ્ન 76 ભારતમાં સૌપ્રથમવાર રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? તો દોસ્તો આન્સર આવશે ગુજરાત રાજ્યમાં વડોદરાથી. પ્રશ્ન 77 તાપ વિદ્યુત મથકમાં સૌથી વધુ ઉપયોગ કયા પદાર્થનો થાય છે? તો દોસ્તો આન્સર આવશે કોલસાનો. પ્રશ્ન 78 ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે? તો દોસ્તો આન્સર આવશે ધુવારણ. પ્રશ્ન 79 કયા સ્થળે જલ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઉકાઈ ખાતે. પ્રશ્ન 80 સફેદ કોલસો એટલે શું? તો દોસ્તો આન્સર આવશે સફેદ કોલસો એટલે જળ વિદ્યુત. દોસ્તો આ ખાસ યાદ રાખજો, આઈએમપી છે અને આઈએમપી બની શકે છે. પ્રશ્ન 81 ભારતમાં સૌથી મોટું જળ વિદ્યુત મથક ક્યાં, કઈ નદી પર અને કયા રાજ્યમાં આવેલ છે? તો દોસ્તો આન્સર આવશે શિવ સમુદ્રમ, કાવેરી નદી અને કર્ણાટક રાજ્યમાં. પ્રશ્ન 82 અણુ વિદ્યુતના ઉત્પાદનમાં કઈ ખનિજ વપરાય છે? તો દોસ્તો આન્સર આવશે યુરેનિયમ અથવા તો થોરિયમ. પ્રશ્ન 83 તારાપુર પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. પ્રશ્ન 84 કલ્પકમ પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં. કલ્પકમ પરમાણુ વિદ્યુત મથક તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 85 રાવતભાટા પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે રાજસ્થાનમાં. પ્રશ્ન 86 નર્મદા ખીણ યોજનાનો લાભ કયા કયા રાજ્યોને થવાનો છે? તો દોસ્તો આન્સર આવશે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. દોસ્તો આ થોડો પ્રશ્ન જૂનો છે, સમજી જજો. પ્રશ્ન 87 લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકોમાંથી મળે છે? તો
તો દોસ્તો આન્સર આવશે આગ્નેય ખડકોમાંથી. પ્રશ્ન 88. ભારતમાં લોખંડ ગાળવાની ભઠ્ઠી પ્રથમ ક્યાં અને ક્યારે શરૂ કરવામાં આવી? તો દોસ્તો આન્સર આવશે જમશેદપુર ખાતે, બિહાર રાજ્યમાં 1911માં. પ્રશ્ન 89. હજારીબાગ સાણી ખાણો માટે જાણીતું છે? તો દોસ્તો આન્સર આવશે અબરખ ખાણો માટે, એટલે કે અબરખની. પ્રશ્ન 90. પોલાદમાં શાના ઉપયોગથી પટ્ટા અને સળિયામાં લવચિકતા અને મજબૂતાઈ આવે છે? તો દોસ્તો આન્સર આવશે મેંગનીઝના કારણે કે મેંગનીઝના ઉપયોગથી. પ્રશ્ન 91. વિશ્વવ્યાપી ઉપયોગી ખનિજ કઈ છે? તો દોસ્તો આન્સર આવશે લોખંડ. પ્રશ્ન 92. ઔદ્યોગિક ક્રાંતિ પછી કયા ખનિજની માંગ વધી છે? તો દોસ્તો આન્સર આવશે લોખંડની. પ્રશ્ન 93. છત્તીસગઢમાં કયા વિસ્તારો લોખંડની ધાતુના ઉત્પાદનમાં અગ્રેસર છે? તો દોસ્તો આન્સર આવશે દુર્ગ અને દંતેવાડા. પ્રશ્ન 94. ઓરિસ્સાના કયા વિસ્તારો લોખંડના ઉત્પાદનમાં અગ્રેસર છે? તો દોસ્તો આન્સર આવશે સુંદરગઢ અને મયુરભંજ. પ્રશ્ન 95. કર્ણાટકમાં કયા વિસ્તારો લોખંડનું ઉત્પાદન કરે છે? તો દોસ્તો આન્સર આવશે ચિકમાંગલુર અને બેલારી. દોસ્તો આ 3 ખાસ યાદ રાખજો, IMP છે અને પૂછી શકે છે. પ્રશ્ન 96. કયા પાકને અતિશય ઠંડી હિમથી નુકસાન થાય છે? તો દોસ્તો આન્સર આવશે કપાસને. પ્રશ્ન 97. ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતા પાકો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને કયો પાક લેવાય છે? તો દોસ્તો આ પણ IMP છે, તો આ યાદ રાખજો દોસ્તો. પ્રથમ ડાંગર, બીજા નંબરે ઘઉં અને જુવાર. પ્રશ્ન 98. જુવારનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. પ્રશ્ન 99. અડદ, મગ અને મસૂર ચણા અનુક્રમે કેવા પાકો છે? તો દોસ્તો આન્સર આવશે અડદ, મગ ખરીફ પાકો છે અને મસૂર ચણા રવિ પાકો છે. પ્રશ્ન 6. ચાના ઉત્પાદન માટે કેવા પ્રકારની જમીન અને કેટલા સેમી સુધીનો વરસાદ અનુકૂળ છે? તો દોસ્તો આન્સર આવશે ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન અને 200 સેમી જેટલો વરસાદ અનુકૂળ છે. પ્રશ્ન 101. કોફીના પાનને કેવી રીતે ઉછેરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે પહાડી ઢોળા પર સૂર્યનો સીધો તાપ ન પડે તે રીતે કોઈ મોટા ઝાડની છાયામાં. પ્રશ્ન 102. ખેડૂતો વધુ ઉત્પાદન માટે કયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે? તો દોસ્તો આન્સર આવશે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAP એટલે કે ડાય એમોનિયા ફોસ્ફેટ અને યુરિયાનો. પ્રશ્ન 103. કપાસના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમે કયો દેશ છે? તો દોસ્તો આન્સર આવશે ભારત દેશ. પ્રશ્ન 104. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે? તો દોસ્તો આન્સર આવશે 22%. પ્રશ્ન 105. સઘન ખેતીમાં કઈ સગવડ વધુ જરૂરી છે? તો દોસ્તો આન્સર આવશે સિંચાઈની સગવડ વધુ જરૂરી છે. પ્રશ્ન 106. ચોમાસામાં લેવામાં આવતા પાકને કેવો પાક કહે છે? તો દોસ્તો આન્સર આવશે ખરીફ પાક. પ્રશ્ન 107. રવિ પાક કઈ ઋતુમાં લેવાય છે? તો દોસ્તો આન્સર આવશે શિયાળા પાકમાં. પ્રશ્ન 108. ઉનાળામાં લેવામાં આવતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે જાયદ પાક. પ્રશ્ન 109. જે પાકનો સમયગાળો ઓક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ સુધીનો છે તે પાક રવિ પાક. પ્રશ્ન 110. માર્ચથી જૂન દરમિયાન લેવાતા પાક કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે જાયદ પાક. પ્રશ્ન 111. તરબૂચ, કાકડી, શાકભાજી વગેરે કયો પાક કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે જાયદ પાક. દોસ્તો જાયદ પાક, રવિ પાક અને ખરીફ પાક એ યાદ રાખજો. પ્રશ્ન 112. મકાઈ, બાજરી, જુવાર, કપાસે કેવો પાક કહેવાય? તો દોસ્તો આન્સર આવશે ખરીફ પાક. પ્રશ્ન 113. ઘઉં, જવ, ચણા, સરસવ એ કયો પાક કહેવાય? તો દોસ્તો આન્સર આવશે રવિ પાક. પ્રશ્ન 114. નીચેનામાંથી કયા પરિબળથી ખવાણ થતું નથી? તો દોસ્તો આન્સર આવશે ખેતીથી. પ્રશ્ન 115. મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મુખ્યત્વે કઈ જમીન જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે કાળી જમીન. દોસ્તો ત્રણેયમાં કાળી જવાબ છે, એટલે કે કઈ જમીન કસદાર અને ચીકણી તેમજ લાંબા સમય સુધી ભેજગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે? તો કાળી જમીન. કપાસની જમીન તરીકે કઈ જમીન જાણીતી છે? તો કાળી જમીન. પ્રશ્ન 118. કાળી જમીનનું લક્ષણ જણાવો. તો દોસ્તો આન્સર આવશે ચીકણી, કસદાર અને ભેજગ્રહણ કરવાની વધુ શક્તિ, એટલે કે તે અહીંનું લક્ષણ છે. પ્રશ્ન 119. પડખાવ જમીનમાં કયા તત્વોનું સંયોજન હોય છે? તો દોસ્તો આન્સર આવશે લોહ અને એલ્યુમિનિયમનું. પ્રશ્ન 120. ભારતનો સ્પષ્ટ વાવેતર વિસ્તાર કુલ ભૂમિના કેટલા ટકા છે? તો દોસ્તો આન્સર આવશે 46%. પ્રશ્ન 121. પ્રાચીન ગ્રંથોમાં ભારતની આર્ય સંસ્કૃતિને શું કહીને વૃક્ષોનું મહત્ત્વ વધાર્યું છે? તો દોસ્તો આન્સર આવશે અરણ્ય સંસ્કૃતિ. પ્રશ્ન 122. જે જંગલોને લાકડું તેમજ જંગલો પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત રાખવામાં આવેલા હોય તેને ખાલી જગ્યા કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે આરક્ષિત જંગલો, એટલે કે અનામત જંગલો. પ્રશ્ન 123. કયા જંગલોમાં ખેડૂતોને ખેતી કરવાની કે પશુ ચરવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે? તો દોસ્તો આન્સર આવશે અનામત જંગલોમાં. પ્રશ્ન 124. સામાન્ય નિયમો કે પ્રતિબંધો સાથે ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની છૂટ આપવામાં આવે
છે તેવા જંગલો? તો દોસ્તો આન્સર આવશે સંરક્ષિત જંગલો. પ્રશ્ન 125. ભારતમાં સૌથી વધુ વ્યાપક જંગલ વિસ્તાર ક્યાં આવેલો છે? તો દોસ્તો આન્સર આવશે અંદમાન નિકોબારમાં 86.9% વિસ્તાર આવેલો છે. પ્રશ્ન 126. ભારત સરકારે વન સંરક્ષણ કરવાના હેતુએ બંધારણમાં ક્યારે સુધારો કર્યો હતો? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1976ની સાલમાં બંધારણમાં સુધારો કર્યો હતો. પ્રશ્ન 127. દેવદારના જંગલોને બચાવવા કયા રાજ્યમાં ચિપકો આંદોલન થયું હતું? તો દોસ્તો આન્સર આવશે ઉત્તરાંચલ એટલે કે હાલનું ઉત્તરાખંડ. પ્રશ્ન 128. ચિપકો આંદોલનના પરિણેતા કોણ હતા? તો દોસ્તો આન્સર આવશે સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદ. પ્રશ્ન 129. ભારતની રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં આવી હતી? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1952માં. પ્રશ્ન 130. ભારતની નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર થઈ એટલે કે જ્યારે કરવામાં આવી હતી? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1988માં. પ્રશ્ન 131. કયા કાર્યક્રમમાં વન સંરક્ષણના લોકભાગીદારને મહત્ત્વ આપવામાં આવ્યું છે? તો દોસ્તો આન્સર આવશે સામાજિક વનીકરણમાં. પ્રશ્ન 132. મગફળીના પાકને કેટલો વરસાદ અનુકૂળ આવે છે? તો દોસ્તો આન્સર આવશે 50થી 75 સેમી જેટલો. પ્રશ્ન 133. ભારતમાં મગફળીનો સૌથી વધુ પાક કયા રાજ્યમાં પાકે છે? તો દોસ્તો આન્સર આવશે ગુજરાત રાજ્યમાં. પ્રશ્ન 134. ગુજરાતમાં મગફળીના પાકનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો દોસ્તો આન્સર આવશે જૂનાગઢ જિલ્લામાં. પ્રશ્ન 135. એરડિયા કેવા પ્રકારનો પાક છે? તો દોસ્તો આન્સર આવશે ખરીફ તેમજ રવિ. પ્રશ્ન 136. શેરડીના પાકને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે છે? તો દોસ્તો આન્સર આવશે લાવાની, કાળી, નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની ફળદ્રુપ જમીન. પ્રશ્ન 137. ભારતના કયા રાજ્યમાં દેશની અડધા જેટલી શેરડી પાકે છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 138. ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાકનો મુલક કહે છે? તો દોસ્તો આન્સર આવશે ચરોતરને. પ્રશ્ન 139. ભારતના કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યમાં. પ્રશ્ન 140. કૃષિ સંશોધનની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામીણ કક્ષાએ કોની નિમણૂક કરવામાં આવી છે? તો દોસ્તો આન્સર આવશે ગ્રામ સેવકની. પ્રશ્ન 141. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક જણાવો. તો દોસ્તો આન્સર આવશે દાંતીવાડા જે બનાસકાંઠા જિલ્લામાં છે. પ્રશ્ન 142. પૃથ્વી પર જળ સંશોધનનો મૂળ સ્ત્રોત કયો? તો દોસ્તો આન્સર આવશે વૃષ્ટિ. પ્રશ્ન 143. ભારતની નદી પ્રણાલીને કયા બે જૂથમાં વિભાજિત કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં. પ્રશ્ન 144. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો દોસ્તો આન્સર આવશે નદીઓને એટલે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. પ્રશ્ન 145. સતલજ નદી પર પંજાબમાં કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો દોસ્તો આન્સર આવશે ભાખરા નાગલ બાંધ. પ્રશ્ન 146. હીરાકુંડ યોજના કઈ નદી પર તૈયાર કરવામાં આવી છે અને તે કયા રાજ્યમાં છે? તો દોસ્તો આન્સર આવશે મહાનદી પર અને ઓડિશા રાજ્યમાં હીરાકુંડ યોજના છે. પ્રશ્ન 147. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર બનાવવામાં આવી છે અને તે કયા રાજ્યમાં છે? તો દોસ્તો આન્સર આવશે કૃષ્ણા નદી પર અને આંધ્રપ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 148. વિશ્વમાં ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? દોસ્તો આઈએમપી યાદ રાખજો, આનો આન્સર આવશે યુએસ દેશ એટલે કે યુએસ. પ્રશ્ન 149. ભારતમાં સર્વપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? તો દોસ્તો આન્સર આવશે નહારાપોગ અસમ રાજ્યમાં 1866માં. દોસ્તો આ બે પ્રશ્ન ખાસ યાદ રાખજો કેમ કે આમાં ભૂલ થતી હોય છે. પ્રશ્ન 150. ભારતમાં સર્વપ્રથમ કયા કૂવામાંથી ખનિજ તેલ મળી આવ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે માકુમાંથી જે એ પણ અસમમાં અને 1867માં. પ્રશ્ન 151. ગુજરાતનું પહેલું તેજ ક્ષેત્ર કયું છે? તો દોસ્તો આન્સર આવશે લુણેજ જે 1958ની સાલમાં શોધાણું હતું. પ્રશ્ન 152. ભારતમાં સૌપ્રથમ તેલ શુદ્ધિકરણનું કારખાનું ક્યાં નખાયું હતું? તો દોસ્તો આન્સર આવશે દિગ્બોય ખાતે જે અસમ રાજ્યમાં છે 1899ની સાલમાં. પ્રશ્ન 153. ONGCનું પૂરું નામ જણાવો. તો દોસ્તો આન્સર આવશે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. પ્રશ્ન 154. ગુજરાતમાં કયા સ્થળે સૌર શીતાગાર આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે સાણી ખાતે જે વડોદરા જિલ્લામાં છે. પ્રશ્ન 155. જાહેર ક્ષેત્રની ખનિજ તેલની રિફાઇનરી ગુજરાતમાં ક્યાં સ્થાપવામાં આવી છે? તો દોસ્તો આન્સર આવશે કોયલી ખાતે જે વડોદરા જિલ્લામાં છે. પ્રશ્ન 156. બરોલી ખનિજ તેલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે બિહાર રાજ્યમાં. પ્રશ્ન 157. ભારતમાં સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ક્ષેત્રમાંથી મળે છે? તો દોસ્તો આન્સર આવશે બોમ્બે હાઈ. પ્રશ્ન 158. નરમ કોક તરીકે કયો કોલસો ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે એન્થ્રેસાઇટ. પ્રશ્ન 159. સૌરાષ્ટ્રના સાગર કિનારાને સાંકળતો કોસ્ટલ હાઈવે કયા કયા શહેરોને જોડે છે? તો દોસ્તો આન્સર આવશે ભાવનગર, મહુવા, વેરાવળ અને ચોરવાડ. પ્રશ્ન 160. જમ્મુથી કન્યાકુમારી વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? તો દોસ્તો આન્સર આવશે હિમસાગર એક્સપ્રેસ.
પ્રશ્ન 161 ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગનું સંચાલન કોના દ્વારા થાય છે? તો દોસ્તો આન્સર આવશે SCIL કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 162 ગુજરાતમાં કયા સ્થળે સિમેન્ટ ફેક્ટરીમાં રોપવે બનાવવામાં આવ્યા છે? તો દોસ્તો આન્સર આવશે સિક્કા દ્વારકા. પ્રશ્ન 163 ભારતે પોતાનો સૌપ્રથમ કયો ઉપગ્રહ છોડ્યો હતો અને ક્યારે? તો દોસ્તો આન્સર આવશે આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ની તારીખમાં. પ્રશ્ન 164 ભારતનો સૌપ્રથમ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે? તો દોસ્તો આન્સર આવશે ભાસ્કર 1. પ્રશ્ન 165 ગુજરાતમાં કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો દોસ્તો આન્સર આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8. પ્રશ્ન 166 ગામડા પાસેથી પસાર થતો પાકો રસ્તો જે અન્ય ગામડાને જોડે તેને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ગ્રામ્ય એપ્રોચ રોડ. પ્રશ્ન 167 એક્સપ્રેસ ધોરીમાર્ગ અન્ય કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે દ્રુત ગતિ માર્ગ. પ્રશ્ન 168 કયો સડક માર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે દિલ્હીથી કોલકાતાનો. પ્રશ્ન 169 ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો દોસ્તો નંબર 7 અને તેનું નવું નામ NH44 છે અને તે 3806 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. પ્રશ્ન 170 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 કયા બે શહેરોને જોડે છે? તો દોસ્તો આન્સર આવશે શ્રીનગરથી કન્યાકુમારી સુધી. પ્રશ્ન 171 રેલવેમાં મીટર ગેજમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે? તો દોસ્તો આન્સર આવશે 1 મીટર. પ્રશ્ન 172 રેલવેમાં નેરો ગેજમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે? તો દોસ્તો આન્સર આવશે 0.762 મીટર. દોસ્તો આ ખાસ યાદ રાખજો 71-72. પ્રશ્ન 173 દોસ્તો 73માં પણ યાદ રાખજો રેલવેમાં બ્રોડ ગેજમાં ગેજની પહોળાઈ કેટલી મીટર હોય છે? તો દોસ્તો આન્સર આવશે 1.676 મીટર. પ્રશ્ન 174 ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? તો દોસ્તો આન્સર આવશે અમદાવાદ. પ્રશ્ન 175 બ્રહ્મપુત્ર નદીનો કયો જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર થયો છે? તો દોસ્તો આન્સર આવશે સાદિયાથી ધુબરીનો. પ્રશ્ન 176 ગંગા નદીનો કયો જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર થયો છે? તો દોસ્તો આન્સર આવશે અલ્હાબાદથી હલ્દિયા જે 1620 કિલોમીટરનો છે. પ્રશ્ન 177 કોલ્લમ અને કોટીપુરમની નહેર કયા રાજ્યમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યમાં. પ્રશ્ન 178 ચંપાકર નહેર કયા રાજ્યમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યમાં. ચંપાકર નહેર કેરળ રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન 179 પારાદીપ મહાબંદર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઓડિશા રાજ્યમાં. પ્રશ્ન 180 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું છે? તો દોસ્તો આન્સર આવશે મુંબઈ. પ્રશ્ન 181 રાજસ્થાનના ગરમ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો ક્યાં છે? તો દોસ્તો આન્સર આવશે બિકાનેર અને જયપુર. પ્રશ્ન 182 મલમલ, ટસર, ઈરી અને મૂંગા વગેરે પ્રકારો કયા કાપડના છે? તો દોસ્તો આન્સર આવશે રેશમ કાપડના. પ્રશ્ન 183 લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન ક્યાં અને ક્યારે શરૂ થયું? તો દોસ્તો આન્સર આવશે ઝારખંડના જમશેદપુરમાં 1907ની સાલમાં. પ્રશ્ન 184 ગુજરાત સરકારે જામનગર જિલ્લાના કયા ગામે મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું છે? તો દોસ્તો આન્સર આવશે લાંબા ગામે ગુજરાતમાં. પ્રશ્ન 185 ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ કઈ જગ્યાએ સ્થપાયું છે અને તે કયા રાજ્યમાં આવેલ છે? તો દોસ્તો આન્સર આવશે તુતીકોરીમ જે તમિલનાડુ રાજ્યમાં છે સર્વપ્રથમ વિન્ડ ફાર્મ. પ્રશ્ન 186 ખનિજ કોલસો એ વનસ્પતિનું કયું સ્વરૂપ છે? તો દોસ્તો આન્સર આવશે અશ્મિભૂત. પ્રશ્ન 187 વિશ્વમાં સૌથી વધુ ઉર્જા શેમાંથી મળે છે? તો દોસ્તો આન્સર આવશે ખનિજ કોલસામાંથી. પ્રશ્ન 188 ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત જિલ્લામાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? તો દોસ્તો આન્સર આવશે લિગ્નાઇટ પ્રકારનો. પ્રશ્ન 189 ગુજરાતના કયા જિલ્લામાં લિગ્નાઇટ પર આધારિત તાપ વિદ્યુત મથક છે? તો દોસ્તો આન્સર આવશે પાનધ્રો જે કચ્છ જિલ્લામાં છે. પ્રશ્ન 190 તાંબાને જસત સાથે ભેળવતા કઈ ધાતુ પ્રાપ્ત થાય છે? તો દોસ્તો આન્સર આવશે પિત્તળ ધાતુ. પ્રશ્ન 191 તાંબાને કલાઈ સાથે ભેળવતા કઈ ધાતુ પ્રાપ્ત થાય છે? તો દોસ્તો આન્સર આવશે કાંસુ ધાતુ. પ્રશ્ન 192 સોના, ચાંદી વગેરે સાથે મિશ્રણ તરીકે કઈ ધાતુ વપરાય છે? તો દોસ્તો આન્સર આવશે તાંબુ. પ્રશ્ન 193 જમીનમાં ખવાણ અને ધોવાણથી શો ફેરફાર થાય છે? તો દોસ્તો આન્સર આવશે વિખંડન અને વિઘટન થાય છે. પ્રશ્ન 194 નદીના નિષ્પેષણથી તૈયાર થતી નવા કાંપની જમીનને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે ખદ્દર. પ્રશ્ન 195 કઈ જમીન સૂક્ષ્મ અને અસૂક્ષ્મ વિસ્તારોમાં જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે રણ પ્રકારની જમીન. પ્રશ્ન 196 જમીન, મકાન વગેરેનો સમાવેશ કયા સંસાધનોમાં કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે વ્યક્તિગત સંસાધનમાં. પ્રશ્ન 197 વૈશ્વિક સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? તો દોસ્તો આન્સર આવશે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનનો.
પ્રશ્ન 198 લક્સર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરેનો સમાવેશ કયા સંસાધનમાં કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે રાષ્ટ્રીય સંસાધનમાં. પ્રશ્ન 199 નરોરા પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 200 ગુજરાતમાં કયા પરમાણુ વિદ્યુત મથક આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે કાંકરાપાર.